નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે YouTube ચેનલ ઉપર આપનું સ્વાગત કરીએ છીએ। ઇતિહાસના અગત્યના પોર્શન ક્લાસ 1, 2, 3 એ બધામાં ઉપયોગી થઈ શકે એવા અગત્યના મૌર્યકાળ, અનુમૌર્યકાળ અને ગુપ્તકાળના વિડીયોઝ છે આપના સુધી પહોંચી ચૂક્યા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ અમારી સાથે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ ચૂક્યા છે। ન જોડાયા હોય એવા મિત્રો સુધી તમારે આપણી જે જૂની રણનીતિ છે એ જ પ્રમાણે એક વિદ્યાર્થી છે એ અન્ય 25 થી 50 વિદ્યાર્થીઓ છે એમને આપણા પરિવારની અંદર જોડે એ માટેના પ્રયત્ન કરે। ફરીને એ જ વાત આપને હું કહીશ કે જેટલું આપણું આ સર્કલ જ્ઞાનવર્ધક કાર્ય માટેનું સર્કલ છે એ વધુ મોટું રહેશે એટલો જ આપણને આમને સામને બંને તરફ છે એ ફાયદો થતો રહેશે। તમને શ્રેષ્ઠ માહિતી અમારા તરફથી મળતી રહેશે, અમારો આત્મવિશ્વાસ વધશે તો અમે સારામાં સારી અને શ્રેષ્ઠ માહિતી તમારા સુધી પહોંચાડવામાં સફળ રહીશું। તો અન્ય કોઈ વધારે સમય તમારો નહીં લેતા આપણી કાર્ય પદ્ધતિની તમને ખબર છે કે વધુને વધુ કન્ટેન્ટ તરફ આપણો ભાર છે। વન લાઇનર આપોઆપ રીતે બનતા રહેશે। ઇતિહાસ પછી આપણે ગુજરાતના જિલ્લાઓ તરફ એક નજર કરવી છે અને એમની શરૂઆત આજે મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદરથી આપણે કરવી છે। 33 જિલ્લાઓ, એ 33 જિલ્લાઓનો ઇતિહાસ પણ તમારા સુધી આપણે પહોંચાડીશું કે કઈ રીતે આપણા 17 જિલ્લાઓ અને 185 તાલુકા હતા એમાંથી અત્યારે આપણે 252 તાલુકા અને 33 જિલ્લાઓ સુધી પહોંચ્યા છીએ। અંગ્રેજોના સમયની અંદર આપણે જેમને બોમ્બે પ્રેસિડેન્સી કહેતા, મુંબઈ ઇલાકા કહેતા, એ મુંબઈ ઇલાકાની અંદર જે જિલ્લાઓ હતા એમાંથી આપણા ગુજરાતના કેટલા જિલ્લાઓ હતા ત્યાંથી શરૂ કરી અને છેક 2021 સુધીની આપણી જે સ્થિતિ ગુજરાતની છે ત્યાં સુધી આપણે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને કોઈ વસ્તુને આપણે મિસ નહીં કરીએ। ફરીથી કહું છું, કોઈ વસ્તુ સ્કીપ નહીં થાય। પણ પ્રારંભિક તબક્કાની અંદર શરૂઆતની અંદર આપણે પોરબંદર જિલ્લાથી શરૂઆત કરવી છે કે જેથી તમને માહિતી એ મળી શકે કે આપણે જિલ્લાઓ છે એમને કેટલા ડીપથી અને જેને આપણે કહીએ છીએ 360 ડાયમેન્શન, ફરતી બાજુ, કે કોઈ પણ જિલ્લા છે એમના ન માત્ર તાલુકાઓની પણ એમની સ્થાપનાઓની, એમનું સ્થાન, એમના પાડોશી જિલ્લાઓ, એમની રચના, એ જિલ્લાની અંદર આવેલા મુખ્ય ભૌગોલિક સ્થાનો, એમનું ઐતિહાસિક મહત્વ, એમનું પૌરાણિક મહત્વ, આર્થિક રીતે, ઔદ્યોગિક રીતે, સિંચાઈની દ્રષ્ટિ ઉપર, સામાજિક ક્ષેત્રની અંદર એ પ્રદેશ અથવા તો ભૌગોલિક પ્રદેશ તરીકે એમને કયા નામે ઓળખવામાં આવે છે, એ બધા જ પાસાઓને એક સાથે આવરી લઈએ જેથી કરીને ગુજરાતના 33 જિલ્લાઓને તમે જ્યારે કમ્પ્લીટ કરશો અમારી સાથે ત્યારે લગભગ 65 to 70% ગુજરાતનો પોર્શન છે એ તમે આરામથી કવર કરી શકશો એવું અમે દાવા સાથે તમને કહીએ છીએ। પણ ટુગેધર વી કેન એન્ડ વી વિલ મેક અ ડિફરન્સ, સાથે રહીશું અને આપણે ચોક્કસપણે એની અંદર ફેરફાર કરી શકીશું। તો આજે આપણે ચર્ચા કરવી છે સૌપ્રથમ પોરબંદર જિલ્લો। પોરબંદર જિલ્લો અરબી સમુદ્રના કાંઠા ઉપર આવેલો છે, તમે બધા જાણો છો। ગુજરાતના 33 જિલ્લામાંથી એક જિલ્લો। આરટીઓ કોડ અત્યાર સુધીમાં ક્યારેય પરીક્ષામાં પૂછાયો નથી કોઈ પણ જિલ્લા, પણ નવું ગમે ત્યારે આવી શકે તો આપણને આરટીઓ નંબર છે દરેક જિલ્લાના કમ્પ્લીટ યાદ હોવા જોઈએ। કરવામાં આપણને શું વાંધો છે? જીજે 25 એ પોરબંદરનો કોડ છે। પોરબંદર જિલ્લાની સ્થાપના 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ 1997 માં થઈ છે અને એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી છે એ શંકરસિંહ વાઘેલા હતા। તો એ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ કે આ મુખ્યમંત્રીના સમયકાળની અંદર ગુજરાતના કયા જિલ્લાઓ છે એમની રચના થઈ છે। તમે જાણો છો કે 1960 થી માંડી અને ગુજરાતની સ્થાપના 1 મે 1960 થી માંડી અને અત્યાર સુધીમાં કુલ મળીને 6 વખત, કુલ આંકડો યાદ હોવો જોઈએ, 6 વખત ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર જિલ્લાઓની પુનઃરચના અથવા તો નવસર્જન થયેલું છે। એમાંથી 1997માં એક સાથે જે 5 જિલ્લાઓની રચના થઈ એમાંનો એક એટલે આ પોરબંદર જિલ્લો છે। પોરબંદર જિલ્લાની રચના, કોઈ પણ જિલ્લાનું નવસર્જન થયેલું છે તો કયા જિલ્લામાંથી થયેલું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। તો પોરબંદર જિલ્લાનું સર્જન છે જૂનાગઢ જિલ્લામાંથી થયેલું છે। તો પોરબંદર એ 1997 પહેલા જૂનાગઢ જિલ્લાનો પાર્ટ હતો, એમાંથી એમને એક
નવરચના કરી અને પોરબંદર જિલ્લો છે એમની રચના શંકર શ્રી વાઘેલા ચીફ મિનિસ્ટર હતા એ સમયની અંદર 3 ઓક્ટોબર 1997 ના રોજ કરી. પોરબંદર જિલ્લાની સરહદ કયા કયા જિલ્લાની સાથે પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. એમની શોર્ટકટ ટ્રીક પણ આગળ જતા આપણે આપીશું કે ગુજરાતના 33 જિલ્લાઓ છે કોણ કોની સાથે સરહદ બનાવે છે એમને એક જ ચાર્ટ પાકું કરી લો તો તમને યાદ રહી જાય. પણ નોર્મલી રીતે આપણને નકશો યાદ હોવો જોઈએ કે એમની સરહદ છે ઉત્તરની અંદર જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લાની સાથે પોરબંદર જોડાયેલો છે. પૂર્વમાં એ જુનાગઢ જિલ્લાની સાથે જોડાયેલ છે માણાવદર સાઈડની અંદર. પશ્ચિમોત્તર એટલે કે ઉત્તર પશ્ચિમની અંદર દેવભૂમિ દ્વારકા છે એમની સાથે સરહદ બનાવે છે. અને પશ્ચિમ ભાગની અંદર બિલકુલ કિનારી ઉપર તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર છે એમના કાંઠા ઉપર આવેલું છે. યાદ રાખજો બેમાંથી એક અખાત છે પોરબંદરને લાગતા નથી. બરાબર? એમની પણ વ્યાખ્યા કરીશું કે અખાત કોને કહેવાય, ખાડી કોને કહેવાય. પણ અરબી સમુદ્રના કાંઠા ઉપર પશ્ચિમ ભાગ છે અરબી સમુદ્ર છે. તાલુકા આ જિલ્લાની અંદર કુલ મળી અને 3 છે. ઘણી વખત તાલુકા પાકા કરવા માટેની પણ શોર્ટકટ્સ ઘણા લોકો બનાવે છે, પણ બહુ શોર્ટકટ્સમાં પણ પડવું નહીં. હું એમ માનું છું વ્યક્તિગત રીતે કે શોર્ટકટ એવી હોવી જોઈએ કે જે ઇઝીલી રીતે તમને યાદ. ઘણી વખત શોર્ટકટને પાકી કરવા માટે પણ જો આપણે પાછા રાત ઉજાગરા કરવા પડતા હોય તો શોર્ટકટ ન કહેવાય. સરવાળા તો તમે શું કરો છો કે ઉલટા એક મજૂરી કે લેબર વર્ક તમારા ઉપર નાખો. શક્ય હોય ત્યાં સુધી શોર્ટકટ્સ ઉપર નહીં પડો. દરેક જિલ્લા છે એમના તાલુકાની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એમાં 3, 4, 5, 7 હોય ત્યાં સુધી તો કોઈ ચિંતાનો વિષય જ નથી. પોરબંદર, કુતિયાણા, રણાવા 3 જ તાલુકા હોય તો હવે કુપોરા આવી કોઈ એવી શોર્ટકટ બનાવવાની કોઈ જરૂરિયાત જ રહેતી નથી. પોરબંદર તો જિલ્લાનું નામ છે તો એક તાલુકો તો કુતિયાણા, રણાવા અને 2 તાલુકા છે. બહુ ઇઝીલી તો એ પણ યાદ રાખો. 3 તાલુકા આવે ત્યારે બીજી કેટલીક વસ્તુઓને પણ તમે યાદ રાખો. કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા છે કે જે ક્યારેય બદલતા નથી અથવા તો લાંબા સમયથી બદલેલા નથી અને સીધા ડાયરેક્ટ ક્વેશ્ચનના સ્વરૂપમાં આવે છે. ગુજરાતના 33 જિલ્લાઓની અંદરથી 2 જિલ્લાઓ એવા છે પોરબંદર અને ડાંગ કે જેમની પાસે સૌથી ઓછા તાલુકા છે. એક પોરબંદરમાં 3, કુતિયાણા, રણાવાવ અને પોરબંદર પોતે. અને બીજો આવો જિલ્લો જો તમને યાદ આવે તો સાથે સાથે તમારે ભરી લેવાનું છે એ છે ડાંગ. ડાંગમાં પણ આહવા, સુબીર અને વઘઈ આ 3 જ તાલુકા આવેલા છે. તો સૌથી ઓછા તાલુકાની વાત થાય ત્યારે હંમેશા તમારે 2 ને યાદ રાખવાના છે, પોરબંદર અને ડાંગ. બંનેની પાસે ફક્ત 3 તાલુકા છે. સૌથી ઓછાની વાત આવે તો તેની પાસે બીજી ચર્ચા પણ થાય છે કે તો પછી સૌથી વધારે તાલુકા ગુજરાતમાં કયા જિલ્લામાં છે તો એમાં તમારે બનાસકાંઠા યાદ રાખવા. બનાસકાંઠા છે એમની પાસે 14 તાલુકા છે જે સૌથી વધારેમાં વધારે છે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે તાલુકા આવેલા છે તો બનાસકાંઠા યાદ રાખવાનું, પોરબંદર અને ડાંગ આ બંનેને યાદ રાખવાના. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો તમને કઈ પૂછે તો તમારે પોરબંદર જસ્ટ 128. ફક્ત 128 જેટલા ગામડાઓ છે આ જિલ્લાની અંદર આવેલા છે. તો સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો છે ગુજરાતનો કયો એવો પ્રશ્ન તમને પૂછે તો તમારે પોરબંદરને યાદ રાખવાનું છે. આનાથી વિરુદ્ધ પ્રશ્ન પણ પૂછાઈ શકે. જો આપણે જે જિલ્લાઓની કે કોઈ પણ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે આમની કોઈ મર્યાદાઓમાં નથી કે આ જિલ્લાની માહિતી આવે બીજી જિલ્લાની શું ફ્રીમાં મળતી હોય બધી માહિતી લઈ લેવાય, એક સાથે યાદ રાખી લેવાય. કે જો તમને પ્રશ્ન થાય કે ઓકે પોરબંદરમાં સૌથી ઓછા ગામડાઓ છે, સૌથી વધારે ગામડાઓ ક્યાં છે તો ફરીથી પાછું તમારે બનાસકાંઠા યાદ રાખવાનું. બીજા નંબર પર વડોદરા છે. તો બનાસકાંઠા અને વડોદરા છે એમાં ગુજરાતમાં સૌથી વધુ ગામડાઓની સંખ્યા આવેલી છે. સંખ્યાની દ્રષ્ટિ ઉપર એ તમારે યાદ રાખવાનું. હવે આ વસ્તુ આવે ગામડાની એટલે નાના અને મોટાની વાત પણ યાદ આવે તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો? સ્વાભાવિક છે. વસ્તીની દ્રષ્ટિ ઉપર તમને કોઈ કહે કે ગુજરાતનો સૌથી મોટો વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ઓબ્વિયસલી અમદાવાદ. વિસ્તારની દ્રષ્ટિ ઉપર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો માત્ર ગુજરાતનો નહીં સમગ્ર ભારતનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિ ઉપર કોઈ જિલ્લો હોય તો એ છે કચ્છ. સૌથી મોટાની વાત આવે ત્યારે યાદ રાખો 45,652 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો કચ્છ છે. એ ગુજરાતનો જ નહીં સમગ્ર ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે ક્ષેત્રફળની દ્રષ્ટિ ઉપર. તો એરિયાની દ્રષ્ટિ ઉપર કચ્છ સૌથી મોટો
વસ્તીની દ્રષ્ટિ ઉપર 70 લાખથી વધારે વસ્તી ધરાવતો 2011 પ્રમાણેની ગણતરી કરી અત્યારે તો વધી ગયા છે. તો અમદાવાદ એ પોપ્યુલેશનની દ્રષ્ટિ ઉપર સૌથી મોટામાં મોટો એ જિલ્લો ગણી શકો તમે, અને સૌથી નાનો બંને બાબતની ક્ષેત્રફળ તો પણ ભલે, વસ્તી ગણો તો પણ ભલે, એમાં ડાંગ રહેવાનો. તો ડાંગ કેટલી જગ્યા ઉપર સૌથી ઓછા તાલુકા, સૌથી નાનો જિલ્લો ક્ષેત્રફળમાં, સૌથી નાનો જિલ્લો વસ્તીની બાબતની અંદર, એ બધા બાબતની અંદર ડાંગ છે એમને તમારે યાદ રાખવું પડે. આવા ઘણા બધા ડેટાઓ છે, એ સૌથી વધુ અને સૌથી ઓછા વાળા છે એ આપણને સામાન્ય રીતે મળી આવતા હોય છે. ગામડાઓની વાત કરીએ તો સૌથી વધારેમાં વધારે શહેરીકરણ એટલે કે શહેરો સૌથી વધારે કયા જિલ્લામાં છે એવું તમને કોઈ પૂછે તો એમનો જવાબ છે એ પણ તમને મળી જાય. વલસાડ જિલ્લો છે એની અંદર સૌથી વધારે શહેરો આવેલા છે 28. એક સાથે કેટલી માહિતી આપણે એક સાથે લેતા છીએ. દક્ષિણ ગુજરાતની અંદર આવેલો વલસાડ છે એ વલસાડ જિલ્લાની અંદર 28 શહેરો આવેલા છે. તો શહેરની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો 25,000 થી વધારે વસ્તી ધરાવતા શહેરો જે છે એને આપણે શહેર કહીએ છીએ. તો એ શહેરોની વસ્તી સૌથી શહેરોની સંખ્યા સૌથી વધારે કોઈ હોય તો વલસાડ જિલ્લાની અંદર છે. તો આ બધા ડેટાઓ છે એમને તમારે વન લાઇનર તરીકે જ યાદ રાખી લેવાના છે કે હંમેશા આપણને યાદ હોવા જોઈએ. જંગલ પ્રદેશની દ્રષ્ટિ ઉપર જોઈએ તો પણ તમારે ડાંગને યાદ રાખવાનું છે કે સૌથી વધારે જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે? ગુજરાતમાં ડાંગમાં છે. બરાબર. સૌથી ઓછો જંગલ વિસ્તાર ક્યાં છે એવું તમને કોઈ પ્રશ્ન પૂછે તો સીધો જ જવાબ છે કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. સૌથી ઓછામાં ઓછો જંગલ વિસ્તાર કચ્છમાં, સૌથી વધારે જંગલ વિસ્તાર છે ડાંગની અંદર આવે. એનાથી આગળ તમને જો સૌથી વધારે સૌથી ઓછાની બાબતની અંદર કોઈ પૂછે કે ભાઈ દૂધાળા પશુઓ સૌથી વધારે ક્યાં છે? દૂધાળા પશુઓ સૌથી વધારે કયા જિલ્લામાં છે ગુજરાતની અંદર? તો તમારે ખેડા. સૌથી વધારે દૂધાળા પશુઓની સંખ્યા કયા જિલ્લાની અંદર છે? તો તમારે ખેડાને યાદ રાખવાનું છે. એનાથી આગળ સૌથી ઓછા પણ તમને પૂછે કે તો પછી સૌથી ઓછા ગુજરાતમાં ક્યાં છે? તો તમારે ફરીથી પાછું ડાંગ અને આવું તેની સાથે જોડી દેવાનું છે ગાંધીનગર. ગાંધીનગરમાં મોટે ભાગે અધિકારીઓની વસ્તી છે અને આપણા માનની ધારાસભ્યશ્રીઓ, સચિવો આ તે બધા જ તો એ બધા કઈ પશુપાલન પ્રવૃત્તિઓ તો કરતા ન હોય. તો ગાંધીનગર અને ડાંગની અંદર સૌથી ઓછામાં ઓછા દૂધાળા પશુઓની સંખ્યા ગુજરાતમાં છે. સૌથી વધુ છે ખેડામાં છે. એટલા માટે જ ખેડા અને આણંદની બાજુનો જે વિસ્તાર છે ત્યાં જ અમૂલ જે સિચ્યુએટેડ થઈ છે તો દૂધની બાબતની અંદર એમના નામે વર્લ્ડ રેકોર્ડ છે આપણે જાણીએ છીએ. એ ઉપરાંત જો દૂધાળા પશુઓની અંદર પણ પેટા પ્રકાર પાડવામાં આવે કે ગુજરાતની અંદર સૌથી વધારે ભેંસોની સંખ્યા ક્યાં વધારે છે તો યાદ રાખજો મહેસાણાની અંદર સૌથી વધારે ભેંસ છે. સૌથી વધુ ગાયની સંખ્યા ક્યાં છે એવું તમને કોઈ કહે તો રાજકોટ. સૌથી વધારે ગાયની સંખ્યા કયા જિલ્લામાં છે? ગુજરાતમાં રાજકોટમાં. સૌથી વધારે ભેંસની સંખ્યા ક્યાં છે? મહેસાણામાં છે. અને સૌથી વધારે ઘેટા બકરા ક્યાં છે? સૌથી વધારે ઘેટા બકરાની સંખ્યા કયા જિલ્લામાં છે? કચ્છની અંદર છે. અને આ બધાની વાત આવે તો ઘાસચારાની વાત આવે તો સૌથી વધુ ઘાસચારો ગુજરાતમાં ક્યાં મળે છે? કચ્છ અને બનાસકાંઠા. કચ્છ અને બીકે બનાસકાંઠા કચ્છ આ બે જિલ્લાની અંદર સૌથી વધારે ગુજરાતમાં ઘાસચારો મળી આવે છે. ઘાસચારો પણ આવી ગયો, ગાય પણ આવી ગઈ, ભેંસ પણ આવી ગઈ, ઘેટા બકરા પણ આવી ગયા, દૂધાળા ઢોર પણ આવી ગયા, સૌથી વધારે જંગલ પ્રદેશ પણ આવી જાય, સૌથી વધારે પશુપાલન પણ આવી જાય. ઘણી બધી બાબતો છે કેવી છે કે એમની અંદર મળી જાય. અને આ બધી વસ્તુ આવે તો પછી ઔદ્યોગિકરણની વાત પણ આવે કે ભાઈ સૌથી વધારે ઔદ્યોગિકરણ ક્યાં થયેલું છે? સ્વાભાવિક છે અમદાવાદ જિલ્લો. ગુજરાતમાં સૌથી વધારે ઔદ્યોગિકરણ ધરાવતો જિલ્લો કયો છે? તો પહેલા નંબર ઉપર અમદાવાદ, બીજા નંબર પર તમારે સુરતને મૂકવાનું છે. તો સુરત અને અમદાવાદ છે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ એવા ઝોન તરીકે તમે લઈ શકો છો. તો આ બધી જ વસ્તુઓ છે એ આપણે અગત્યની ગણી શકાય. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આવી રસ્તામાં આવતી માહિતીઓને પણ એકત્ર કરતા જશું અને જે તે XYZ પર્ટિક્યુલર જે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ છીએ ડિસ્ટ્રિક્ટની વાત કરીશું. બરાબર? પણ કશું છોડવાનું નહીં.
એક સાથે માહિતી જો એકત્ર થતી હોય તો એ કરતી જવાની ચર્ચા કરીએ ફરીથી આપણે પોરબંદરની 2 ઓક્ટોબર 1997 માં શંકરસિંહ વાઘેલા સાહેબના સમયની અંદર જે પોરબંદરની રચના જૂનાગઢ જિલ્લામાં થઈ એ પોરબંદર જિલ્લાની અંદરની માહિતી કેવી છે તો તેમની પાસે 3 તાલુકા છે 128 ગામડા છે એનું વડમથક છે પોરબંદર છે પોરબંદરનો ઉલ્લેખ આપણને સ્કંદ પુરાણની અંદર સુદામાપુરી તરીકે જોવા મળે છે તો આ પણ એક પ્રશ્ન કયા પુરાણમાં સ્કંદ પુરાણમાંથી આપણને પોરબંદર છે એનો ઉલ્લેખ સુદામાપુરી તરીકે જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર બ્રાહ્મણ મિત્ર જે છે એનું નામ સુદામા હતું એ સુદામાનું વતન પોરબંદર હતું એવું માનવામાં આવે છે અને એટલા માટે અહીંયા સુદામા મંદિર પણ આવેલું છે અને સુદામા ચોક પણ છે સુદામાપુરી છે તો સુદામાનું મંદિર તો હોય જ ને સ્વાભાવિક છે અને એની નાવીન્યતમ બાબત એ છે કે નોંધવા જેવી બાબત નોંધપાત્ર કઈ સમગ્ર ભારતની અંદર એકમાત્ર સુદામા મંદિર પોરબંદરમાં સમગ્ર ભારત અને ભારતની બહાર તો સુદામાની કોઈ જરૂર નથી તો અલ્ટિમેટલી રીતે તમે એમ પણ કહી શકો કે સમગ્ર વિશ્વની અંદર સુદામા મંદિર કોઈ જગ્યા ઉપર હોય તો માત્ર ને માત્ર ભૂખંડ ઉપર એક પોરબંદરમાં છે પૌરવ દેવી છે એમની સાથે જોડાયેલું આ સ્થળ હોવાના કારણે એમનું નામ પોરબંદર છે તો આ એક નોંધ કરવા જેવી બાબત છે કે આ દેવી સાથે પોરબંદરનું નામ જોડાયેલું છે પૌરવ દેવી સાથે અહીંયા અસ્માવતી નદી છે કઈ નદીના કાંઠા ઉપર પોરબંદર છે આવેલું છે બહુ ઓછી જાણીતી નદી છે અસ્માવતી નદીના કાંઠા ઉપર આવેલી છે અને અસ્માવતીની ખાસિયત એ છે કે અસ્માવતી નદીની ઉપર રિવર ફ્રન્ટ છે એ રાખવામાં આવ્યો છે અને અહીંયા આવેલો રિવર ફ્રન્ટ છે એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદરનો સૌપ્રથમ રિવર ફ્રન્ટ છે ગુજરાતનો બીજા નંબર રિવરફ્રન્ટ આવે એટલે આપણને સાબરમતી યાદ આવે અમદાવાદ બિલકુલ સાચી વાત છે સાબરમતી રિવરફ્રન્ટ પછી સમગ્ર ગુજરાતમાં બીજો રિવરફ્રન્ટ કોઈ જગ્યા ઉપર હોય તો એ પોરબંદરની અંદર અસ્માવતી અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સૌપ્રથમ રિવરફ્રન્ટ પોરબંદર ખાતે હતો એમાં એક તમને ડેટા મળી ગયા બહુ અગત્યના પોરબંદર છે એમને બર્ડ સિટી તરીકે ઓળખવામાં Which city is known as Bird City of Gujarat? તો ગુજરાતના બર્ડ સિટી તરીકે ઓળખ ધરાવતું આ શહેર છે પોરબંદર અને પોરબંદર શહેરની વચ્ચે પક્ષી અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય આની પણ પાછી ટેક્સ્ટમાંથી માહિતી લેવાની છે સીધું એમ નામ જોડી નથી દેવાનું કે આ અહીંયા પક્ષી અભયારણ્ય આવેલું છે બસ વાત પતી ગઈ ખાસ યાદ રાખજો આ પક્ષી અભયારણ્ય છે કે ગુજરાતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભયારણ્ય ગુજરાતની અંદર કુલ મળીને અભયારણ્યો કેટલા 24 ગુજરાતમાં 24 અભયારણ્ય છે જેમાંથી સૌથી નાનામાં નાનું અભયારણ્ય હોય તો પોરબંદર પક્ષી અભયારણ્ય છે 0.9 ચોરસ કિલોમીટર એટલે કે ભાગ્યે જ 1 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે અને પોરબંદર પક્ષી અભયારણ્ય છે એની સ્થાપના ક્યારે થઈ 1988 માં 1988 ખાલી પોરબંદર પક્ષી અભયારણ્યની વાત કરો 3 થી 4 મીટર એવાની તમને માહિતી મળે બધું યાદ રાખવાની ટ્રાય કરો પોરબંદરમાં તો કે શહેરમાં જ પક્ષી અભયારણ્ય આવેલું છે 1988 માં સ્થાપના થઈ છે સમગ્ર ગુજરાતની અંદર આવા કુલ મળીને 24 અભયારણ્યો આવેલા છે અને સૌથી નાનામાં નાનું અભયારણ્ય ગુજરાતનું કોઈ હોય છે પોરબંદર પક્ષી અભયારણ્ય બર્ડ સેન્ચુરી નાનામાં નાનું આવે એટલે મોટામાં મોટો તમને પ્રશ્ન થાય અને સમજ જોઈએ મિત્રો તો ગુજરાતના 24 અભયારણ્યમાંથી સૌથી મોટામાં મોટું કયું છે સુરખાબનગર કચ્છ કચ્છના અંજાર તાલુકાની અંદર આવેલું સુરખાબનગર છે ફ્લેમિંગો માટેનું એ સુરખાબનગર છે ગુજરાતનું સૌથી મોટામાં મોટું અભયારણ્ય છે તો વાત કરો જો પોરબંદર નહીં પહોંચી ગઈ કચ્છ સુધી કારણ કે સૌથી નાનું આવ્યું તો સૌથી મોટું ઓટોમેટિકલી રીતે એક સાથે યાદ રહે તો તમને લાંબા સમય સુધી તમારી મેમરીમાં આ બધી વસ્તુઓ છે એ સંગ્રહાતી જતી હોય છે શક્ય હોય ત્યાં સુધી એમની સ્થાપના છે એમને પણ યાદ રાખતા 1988 માં
એમની સ્થાપના કરવામાં આવી છે. તો બર્ડ સિટી તરીકે ઓળખાય છે. અહીંયા ખાસ પ્રકારનો એક પથ્થર મળે છે એટલા માટે એમને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સફેદ ચૂનાનો પથ્થર, ચૂનાનો પથ્થર મોટે ભાગે સફેદ જ હોય છે અને આ પથ્થરનું ખાસ નામ છે, એનું નામ છે પોરબંદરીયો પથ્થર. તો પથ્થર માટે જાણીતું હોવાને કારણે એમને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખાય છે. પથ્થર માટે ગુજરાતના 3 શહેરો છે એમને તમારે યાદ રાખવાના છે. આ વ્હાઇટ સિટી સફેદ પથ્થર મળી આવે એટલે માટે પોરબંદરને ગણવામાં આવે. ધ્રાંગધ્રામાંથી પણ તમને એક પથ્થર મળે છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની અંદરથી ગુલાબી પથ્થર મળે છે એટલા માટે એ ધ્રાંગધ્રાનો પથ્થર પણ બહુ પ્રખ્યાત છે. અને તમને કોઈ પૂછે કે ગુજરાતનું પિંક સિટી કયું છે, તો માય ડિયર ફ્રેન્ડ્સ, એ ધ્રાંગધ્રા છે. નો ડાઉટ પિંક સિટી એટલે તમારા મગજમાં જયપુર જ આવે, પણ એ ભારતનું રાજસ્થાનનું પાટનગર જયપુર છે એટલે આપણે પિંક સિટી ઓફ ઇન્ડિયા કહીએ છીએ. પણ ગુજરાતનું પિંક સિટી કોઈ કહે તો ધ્રાંગધ્રા છે. ત્યાંથી બહુ મોટા પ્રમાણમાં ગુલાબી પથ્થર મળે. અને અમરેલી જિલ્લાના રાજુલાનો પથ્થર છે એ પણ ખૂબ મજબૂત અને પ્રશંસાને પાત્ર છે અને ખૂબ વખણાય છે. એટલા માટે રાજુલાનો પથ્થર છે એ પણ બહુ જાણીતો છે સૌરાષ્ટ્રમાંથી. ધ્રાંગધ્રાનો પથ્થર પણ જાણીતો છે, પોરબંદરનો પથ્થર પણ જાણીતો છે. તો ત્રણેય પથ્થર માટે તમારે યાદ રાખવાના છે. પોરબંદરના પથ્થર સફેદ કલરના ચૂનાના પથ્થર હોવાના કારણે એમને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે સૌથી વધારે અગત્યની માહિતી, ગાંધી જન્મભૂમિ છે. ભારતના રાષ્ટ્રપિતા, ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધીજી છે, એમનું જન્મ સ્થળ પોરબંદર છે. પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 ના રોજ મહાત્મા ગાંધીજીનો જન્મ થયેલો અને જે મકાનમાં જન્મ થયેલો એમને આજે સરસ મજાના સ્થાપત્ય તરીકે વિકસાવવામાં આવ્યું છે. એમનું નામ છે કીર્તિ. તો ગાંધીજીનું જન્મ સ્થાન છે એ ક્યાં નામે ઓળખાય છે? કીર્તિ મંદિરના નામ ઉપરથી ઓળખાય છે. આ કીર્તિ મંદિર છે એની ઊંચાઈ કેટલી છે? મીટરમાં પૂછો તો 26 મીટર છે, ફૂટમાં પૂછો તો 79 ફીટ. હવે ન 80 100 એવું કોઈ રાઉન્ડ ફિગર ને બદલે 79 ફીટ શા માટે રાખવામાં આવી? તો એની પાછળનું કારણ પણ એ છે કે મહાત્મા ગાંધીજીનું આયુષ્ય 79 વર્ષનું. ગણતરી કરો, 2 ઓક્ટોબર 1869 થી 30 જાન્યુઆરી 1948 સુધી ગાંધીજીનું જે આયુષ્ય છે 79 વર્ષનું. 79 વર્ષના આયુષ્ય ઉપરથી ત્યાં 79 ફૂટનું કીર્તિ મંદિર છે બંધાવવામાં આવ્યું છે. મીટરમાં ગણતરી કરો, 26 મીટર. કોણે બંધાવ્યું છે? તો જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી નાનજી કાલિદાસ દ્વારા આ બંધાવવામાં આવ્યું છે. નાનજી કાલિદાસનો પરિચય પણ આપણે આગળ જોઈશું, પણ આ કીર્તિ મંદિર એમણે બંધાવ્યું મહાત્મા ગાંધીજીના એ જન્મસ્થળને કીર્તિ મંદિરના સ્વરૂપની અંદર. એના સ્થપતિ કોણ હતા એ પ્રશ્ન ડીપમાંથી પૂછી શકાય. પુરુષોત્તમદાસ મિસ્ત્રીને યાદ રાખવાનું છે. પોરબંદરમાં આવેલા કીર્તિ મંદિર છે એના સ્થપતિમાં તો ન પડતી હોય તો આર્કિટેક્ચર, એમની ડિઝાઇન, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોણે કર્યું છે? પુરુષોત્તમદાસ મિસ્ત્રીએ કર્યું છે. કોણે બંધાવ્યું છે? નાનજી કાલિદાસે બંધાવ્યું છે. આ કીર્તિ મંદિર છે એનું ઉદ્ઘાટન કોના હસ્તે થયેલું છે? ચાલો ઓર ડીપમાંથી પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે. જે ગાંધીજીના સિદ્ધાંતોને ખૂબ ઊંડાણથી હૃદયથી માનનારા એવા સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમના દ્વારા એમને ઉદ્ઘાટિત કરવામાં આવ્યું અને પબ્લિક માટે, આમ જનતા માટે કીર્તિ મંદિર ખુલ્લું કઈ તારીખે મૂકવામાં આવ્યું? 27મી મે 1950 ના રોજ. 27th of May 1950 ઓપન કરવામાં આવ્યું લોકો માટે, દર્શન માટે, મુલાકાત માટે, વિઝિટ માટે. આ ઉપરાંત અહીંયા ગાંધી સ્મૃતિ પણ આવેલી છે પોરબંદર ખાતે. ગાંધી મેમોરિયલ એન્ડ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, જેમાં ગાંધીજીના જીવનની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ છે એમને પણ સાચવી રાખવામાં આવી છે. ભારત માતા મંદિર અહીંયા બહુ પ્રખ્યાત છે. આ પ્રશ્ન પણ ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ભારત માતા મંદિર ક્યાં આવેલું છે? ભારત માતા મંદિર છે એ પણ પોરબંદર ખાતે આવેલું છે. નહેરુ પ્લેનેટોરિયમ આ પણ પોરબંદરની સાથે જોડાયેલું છે.
નહેરુ પ્લેનેટોરિયમ, પ્લેનેટોરિયમનો સીધો અર્થ થાય છે તારામંડળ. ગુજરાતીમાં લખીએ તો તારા. તો નહેરુ પ્લેનેટોરિયમ એટલે કે તારામંડળ છે એ પણ અહીંયા જ આવેલું છે. અને અહીંયા સરદાર સ્મૃતિ પણ આવેલી છે, સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ. જો કે ગુજરાતમાં સરદાર સ્મૃતિ ઘણી જગ્યાઓ પર આવેલી છે. તમે જાણો છો નડિયાદમાં છે, કરમસદની અંદર, એમના વતનની અંદર પણ છે. તો સરદાર સ્મૃતિ અહીંયા પણ આવેલી છે. અહીંયા સુધીની જે ચર્ચા કરીને એમાં બધી જ વસ્તુઓ છે એની સાથે એક જ વ્યક્તિ જોડાયેલા છે અને એ છે નાનજી કાલિદાસ. જો કીર્તિ મંદિરનું બાંધકામ નાનજી કાલિદાસ દ્વારા કરવામાં આવ્યું. આ નહેરુ પ્લેનેટોરિયમ છે એ પણ નાનજી કાલિદાસે બાંધકામ કરેલું છે. ભારત માતા મંદિર છે એ પણ નાનજી કાલિદાસે બંધાવ્યું છે. સરદાર સ્મૃતિ છે એ પણ નાનજી કાલિદાસે બંધાવ્યું છે. અને કેટલી મહાન બાબત કહેવાય કે નાનજી કાલિદાસે ભારતીય રાષ્ટ્રીય ચળવળની જે મુખ્ય ત્રિપુટી છે, ગાંધી, સરદાર અને નહેરુ, એ ત્રણેયને સમાન રીતે મહત્વ આપી અને ત્રણેયની સ્મૃતિમાં કંઈક ને કંઈક બનાવ્યું છે. બરાબર. હવે આમાંથી ડેપ્થમાં જવું હોય તો આટલેથી આપણે સ્મૃતિને નીકળી પણ જઈ શકીએ, પણ મારે તમને ઓર આગળ લઈ જવા છે. કન્ફ્યુઝન ક્યાં થાય છે? શબ્દ કીર્તિ મંદિર આવે ને ત્યારે ખાસ નહીં. કીર્તિ મંદિર પોરબંદરમાં પણ છે. એ તો આખા જગતને ખબર છે, લગભગ માનેલું ને. પણ કીર્તિ મંદિર શબ્દ થી તમારે માહિતગાર રહેવાનું છે. કીર્તિ મંદિર વડોદરામાં પણ આવેલું છે. અને વડોદરાનું કીર્તિ મંદિર છે એ વડોદરાના રાજવી, મહાન રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમના દ્વારા બંધાવવામાં આવ્યું. શું છે એમાં? તો એમાં ગાંધીજીની સાથે લેવા દેવા નથી, પણ ગાયકવાડ સ્ટેટના જે પૂર્વજો છે સયાજીરાવ ગાયકવાડની અગાઉના એ મહાન રાજવીઓ છે એ બધાના એન્ટિક વસ્તુઓ, એમની સાથે જોડાયેલી કેટલાય સંસ્કરણો, એમની સ્મૃતિઓ અને ઉત્કૃષ્ટ નમૂનાઓ, અને સૌથી વધારે તો નંદલાલ બોઝ જેવા વિખ્યાત ચિત્રકારે આ બધા રાજવીઓ એમના પૂર્વજો છે એમના તૈલ ચિત્ર એટલે કે ઓઇલ પેઇન્ટ જે બનાવ્યા છે, એ ઓઇલ પેઇન્ટ આ કીર્તિ મંદિર વડોદરાની અંદર છે. તો ડોન્ટ ફોરગેટ, કીર્તિ મંદિર આવે ત્યારે તમારે બે કીર્તિ મંદિર યાદ રાખવાના છે. વડોદરાના કીર્તિ મંદિરની અંદર એ બધા રાજવીઓના ઓઇલ પેઇન્ટ પણ છે અને મ્યુઝિયમની અંદર ઘણી બધી વસ્તુઓ પણ છે. આ કીર્તિ મંદિર પોરબંદરનું છે. એ બંને અલગ અલગ. પ્લેનેટોરિયમની વાત આવે ત્યારે પણ તમારે યાદ રાખવાનું છે કે નહેરુ પ્લેનેટોરિયમ છે એ તારામંડળ છે, પોરબંદર ખાતે આવેલું છે. અને આવું જ એક તારામંડળ છે એ પાછું વડોદરામાં પણ આવેલું છે. તો પોરબંદર અને વડોદરા બંને બાબતની અંદર એકબીજાની સાથે જોડાયેલા છે. તમને કોઈ એવું પૂછે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું તારામંડળ એટલે પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો એ વડોદરામાં આવેલું છે. અહીંયા પણ તારામંડળ પાછું છે. આ વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની છે. રહી વાત નાનજી કાલિદાસની. નાનજી કાલિદાસ છે એ પણ બહુ મોટું નામ છે. એમની માહિતી પણ તમારે જોવી જોઈએ. નાનજી કાલિદાસ છે એ મહાન દેશભક્ત અને સમાજસેવી, પણ નાનજી કાલિદાસનો જન્મ પોરબંદર પાસેના ગોરાણામાં છે. એ મહત્વનું છે. નાનજી કાલિદાસ છે એમના નામ ઉપરથી જ પછી દેવકર્ણ નાનજી બેંક અને એ દેના બેંક છે એ બન્યું. નામ સાંભળ્યું છે તમે ચુનીલાલ દેવકર્ણ દેસાઈ. ચુનીલાલ દેવકર્ણ છે એ નાનજી કાલિદાસના પૌત્ર છે. અને દેના બેંક એ શોર્ટ ફોર્મ જ છે દેવકર્ણ નાનજી. દેવકર્ણ દે નાનજી ના એની સાથે જોડાયેલી દેના બેંક છે. આ દેના બેંકના સ્થાપક મૂળ આ પરિવાર છે. દેના બેંકની વાત આવે એટલે પાછી આગળ વાત યાદ આવે કે આ દેના બેંક તો ખાનગી બેંક હતી, પછી સરકારી બેંક ક્યારે થઈ? ઈસવીસન 1969 માં તત્કાલીન વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરાબેન ગાંધી છે એમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તો એ વિગત પણ તમારી પાસે હોવી જોઈએ કે ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ 2 તબક્કામાં થયું છે અને બંને તબક્કામાં મેડમ ઇન્દિરા ગાંધીએ કરેલું છે. જે પ્રાઇવેટ બેંક છે એમને રાષ્ટ્રીયકરણ કરીને સરકાર હસ્તક લઈ લેવામાં આવી, એનું કેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું અને સરકાર હસ્તક એમને 2 તબક્કામાં બેંકો લીધી. એક વખત 8, બીજા તબક્કાની અંદર 14, કુલ 22 બેંકો અને સાલ હતી 1969 અને 1980. 1969, 1980
આ બે તબક્કાની અંદર બેંકોનું રાષ્ટ્રીયકરણ ભારતની અંદર થયું તો આ પ્રશ્ન પણ અલગ રીતે પૂછાય છે, ભલે ને પોરબંદર જિલ્લા સાથે કઈ હતું. તો એ દેના બેંક છે 1969 ની અંદર સરકારી બેંક થઈ ગઈ અને આ દેના બેંક 1969 થી માંડી અને 2019 સુધી ચાલી અને 1/4/2019 તમને ખબર હશે હમણાં જ તાજેતરની અંદર પહેલી એપ્રિલ 2019 તાજેતરમાં આ દેના બેંક છે એમનું વિલીનીકરણ છે એ બેંક ઓફ બરોડા ની અંદર BOB તો મર્જ થઈ ગઈ. તો બેંક છે એનો આખો ઇતિહાસ દેના બેંકનો છે કે દેવકરણ નામજીની સાથે જોડાયેલો છે. દેવકરણ નામજીનો પરિવાર છે એ પણ આ રીતે ખૂબ જાણીતો છે ઉદ્યોગ જગતની અંદર એમનું બહુ મોટું નામ છે. તમે ચુનીલાલ દેવકરણને પણ ઓળખો છો. પછી આ જે છે એ જ પરિવારની અંદર એમના પ્રપૌત્રની અંદર આવે ને તો સાહેબ તમારે જાણવાનું તો જય મહેતા નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો ક્રિકેટ પ્રેમીઓ તો દરેક યુવાનો હોય છે. કોલકાતા નાઇટ રાઇડર્સ IPL ની ટીમ છે KKR. એ KKR ના સંયુક્ત માલિક જય મહેતા છે એ આ જ પરિવારમાંથી આવે છે. શાહરુખ ખાન અને જુહી ચાવલા એમની આ ટીમ ગણાય છે પણ જુહી ચાવલા છે એમના વિવાહ આ જય મહેતા સાથે થયા છે. પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી 1988-89 ની કયામત તક જેવી સુપરહિટ ફિલ્મથી આમિર ખાનની સાથે જેમણે પ્રથમ ફિલ્મથી શરૂઆત કરી પોતાની કારકિર્દીની અને બહુ લાંબા સમય સુધી એક ગભરું અને ભોળી યુવતી તરીકે એમને ઘણા બધા સફળ રોલ મળ્યા અને સરસ મજાની ફિલ્મો એમણે આપી. એ જુહી ચાવલા છે જય મહેતાના પત્ની છે અને એમની જ આ પાર્ટનરશિપ KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમની અંદર છે. તો તમે એમ કહી શકો કે જુહી ચાવલા છે પણ ઇનડાયરેક્ટલી રીતે જુઓ તો પોરબંદર છે એનું શાસક ગણી શકાય. જુહી ચાવલા જ નહીં થાય વાત જ નહીં ફિલ્મની તો એક જમાનાની પ્રખ્યાત સદાબહાર મુમતાઝ બોલ્ડ અભિનેત્રી જેને આપણે કહીએ છીએ. રાજેશ ખન્ના મુમતાઝની તો એક જમાનાની અંદર બહુ મોટી માનો કે લહેર હતી. સુપરહિટ જોડી ગણાતી હતી ઓન સ્ક્રીન પડદા ઉપર સૌથી વધારે એ મુમતાઝ ગોરે રંગ પે ઇતના ધુઆ નગર ગોરા રંગ તો દિલ में ढल जाएगा એ બધી જે આપણે જોઈએ છીએ એ મુમતાઝ સફળ ફિલ્મ અભિનેત્રી છે. એમનું શાસન પણ પોરબંદર છે. બધા વ્યક્તિઓની સાથે પોરબંદર ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. એ જય મહેતા છે એ પણ આ જ પરિવારની અંદરથી આવે છે. તો બધી જ વ્યક્તિઓ છે એ ક્યાંક કનેક્ટેડ છે પોરબંદરની સાથે. એ ઉપરાંત અહીંયા સુદામા ચોક આવેલો છે પોરબંદરની અંદર. ભોજેશ્વર બંગલો ખાસ યાદ રાખો. જ્યુબિલી બ્રિજ એ પણ બહુ અગત્યનો છે. અહીંયા ફોલ્ડ ઓવરબ્રિજ આવેલો છે ફ્લાયઓવર. જે રીતે થેમ્સ નદી ઉપરનો લંડન બ્રિજ છે કે તમારે વચ્ચેથી ખોલવું હોય તો ઓટોમેટિક રીતે બે ભાગ આમ ખુલી જાય એ પ્રકારનો ફ્લાયઓવર પોરબંદરની અંદર આવેલો છે. ગુજરાતમાં એકમાત્ર એવો ફ્લાયઓવર છે કે જે એક સાથે તમારે જોડવું હોય ત્યારે જોડી શકે અને ફોલ્ડ કરવું હોય ત્યારે ફોલ્ડ પણ કરી શકે. ફોલ્ડ ફ્લાયઓવર ક્યાં આવેલો છે એ પણ પોરબંદરમાં આવેલો છે. સાંદીપની ગુરુકુળ બહુ અગત્યની સંસ્થા છે. પ્રખ્યાત ભાગવતાચાર્ય એવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા છે એમના દ્વારા પોરબંદરના છાયા વિસ્તારની અંદર બ્રહ્મકુમારો માટે એક સરસ મજાનું ગુરુકુળ છે એ અને વિખ્યાત હરિમંદિર છે એ પણ અહીંયા આવેલું છે. તો સાંદીપની ગુરુકુળ પરંતુ તો સાંદીપની ગુરુકુળ અહીંયા છે સાંદીપની આશ્રમ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે અને એવું કહેવાય છે કે સુદામા છે એમણે એક સાથે છે અભ્યાસ કરેલો હતો. એ બાજુ છે એ ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર ઉજ્જૈનમાં છે અને એને આને કાંઈ સંબંધ નથી. આ પાછી સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઉજ્જૈન એટલે કે અવંતી એ ઉજ્જૈનની પાસે સાંદીપની આશ્રમ હતો ઓરિજિનલ વાસ્તવિક હકીકતમાં ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે 64 દિવસની અંદર 64 વિદ્યાઓ છે પ્રાપ્ત કરેલી એમના ગુરુ પાસેથી અને ત્યારે જ આ સુદામા છે એમના મિત્ર એમની સાથે હતા એવું આપણે કહીએ છીએ. એમનો એના ઋષિકુળની સાથે અહીંયા કોઈ સાંદીપની શબ્દ જ ખાલી જોડાયેલો છે. બાકી એ સ્થળ પુષ્કળમાં અહીંયા હતું એવું આપણે કોઈ કહેવા માંગતા નથી. એવા કોઈ પુરાવા પણ નથી. આર્ય કન્યા ગુરુકુળ છે એ પણ ત્યાં આવેલું છે. આટલી વસ્તુઓ છે એ પોરબંદરની અંદરથી તમને મળી જશે. એ ઉપરાંત આપણે આગળ વધીએ તો અસ્માવતી રિવરફ્રન્ટ છે એ પણ અહીંયા આવેલો છે. પોરબંદર એક એવું શહેર છે કે એક ગાંધીજીની સાથે જોડાયેલું હોવાને કારણે
એક સારામાં સારી બાબત એ છે પોરબંદર માટેની નોંધવા જેવી કે અત્યાર સુધીના મતલબ રાજેન્દ્ર બાબુથી માંડી અત્યાર સુધીના તમામ લગભગ તમામ રાષ્ટ્રપતિ એટલે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમાં પોરબંદરની અવશ્ય મુલાકાત. તો મારા ધ્યાનમાં છે કે ગુજરાતનું એક માત્ર જિલ્લા મથક છે કે અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓ જેમની મુલાકાત લીધી. એક પણ રાષ્ટ્રપતિ એવા નથી કે જેમણે પોરબંદરની મુલાકાત ન લીધી. ઓનલી બીકોઝ ઓફ કોઈ પણ રાષ્ટ્રપતિ છે કે પોતાના કાર્યકાળની અંદર ક્યારેક ને ક્યારેક મહાત્મા ગાંધીની જે સ્મૃતિ છે ત્યાં સુધી તો આવ્યું હશે એવું છે નહીં. ઓટોમેટિક રીતે પોરબંદર છે એ એની અંદર આવી છે. એ ઉપરાંત અહીંના અનેક વ્યક્તિઓ છે કે બધા પણ જોડાયેલા છે, જેમ કે સિંધિયા સ્ટીમ નેવિગેશન. આ થોડુંક આપણે કાઢી નાખીએ કદાચ લખવામાં કોઈ પાછળ રહી ગયા હોય સ્ક્રીનશોટ પર લઈ શકે. સિંધિયા સ્ટીમ નેવિગેશન એ પણ પોરબંદરની સાથે જોડાયેલું છે. સિંધિયા સ્ટીમ નેવિગેશન જે દરિયાઈ જહાજો માટેની કાર્ય વિધિ શરૂ સૌપ્રથમ ગુજરાતની અંદર જે કઈ થઈ હતી એમની સાથે જોડાયેલી હોય તો ગોકુળદાસ મોરારજી અને સુમતિબેન. ગોકુળદાસ મોરારજી અને સુમતિ મોરારજી એ બંને વ્યક્તિઓ છે કે પણ સિંધિયા સ્ટીમ નેવિગેશન સાથે છે એ જોડાયેલા છે. એ આની સાથે છે. પ્રખ્યાત લેખક એમનું તો એક ઇતિહાસનું એક પાનું એ કદાચ તમે સરસ મજાનો પાઠ્ય અભ્યાસક્રમની અંદર પણ આપણે અભ્યાસ કર્યો છે. તો લગભગ ધોરણ 10 થી 11 ની અંદર આવતો ત્યારે ગુજરાતી ભાષામાં પાઠ આવતો. એ લેખક ગુલાબદાસ બ્રોકર. ગુલાબદાસ બ્રોકર છે એ પણ પ્રખ્યાત લેખક સાહિત્યકાર એ પોરબંદરના વતની છે. ચાલો કદાચ આ ઓછા જાણીતા હોય પણ એક તો જાણીતા 100% હશે. જેઠાલાલને કોણ નથી હોતું? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી બહુ સુપરહિટ અને સફળ રહેલી એ ફેમિલી શો જે સોની ટીવી નો છે, સબ ટીવી માંથી, એમાં જેઠાલાલનો મુખ્ય કેરેક્ટર છે એમને નિભાવતા દિલીપ જોશી છે એ પણ પોરબંદરના વતની છે. તો એ રીતે પણ બહુ જાણીતું છે કે પોરબંદરની સાથે ઘણી બધી વસ્તુઓ છે એ જોડાયેલી છે. એ ઉપરાંત આપણે જોઈએ તો પૂર્વ પશ્ચિમ કોરિડોર જેને આપણે ભારત સરકાર કહે છે. પૂર્વ પશ્ચિમ કોરિડોરનો મતલબ એવો છે કે ભારતના પૂર્વથી પશ્ચિમ સુધીની જે આપણી મુખ્ય રેખા છે કે વહીવટ વેપારી લાઈન જે છે એ પૂર્વ પશ્ચિમ કોરિડોર જે કહેવાય છે. આપણા અર્થતંત્રની ધોરી નસ એમ તમે કહી શકો. એ પણ પોરબંદરથી શરૂ થાય છે અને આસામ પાસે સિલચરમાં પૂરું થાય. આપણે એક પ્રશ્ન નીકળી શકે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર ક્યાં બે સ્થળોને જોડે છે? તો ગુજરાતના પોરબંદર પશ્ચિમ કાંઠાથી માંડી અને ભારતના પૂર્વ કાંઠાની અંદર સિલચર છે એમને જોડે છે. તો પોરબંદર સિલચર વચ્ચે છે એ પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. એ જ રીતે તમે જોઈ શકો કે એમ્બ્યુલન્સ સેવા છે એ પણ અહીંથી પેલી શરૂઆત થઈ હતી. એમ પણ તમે કહી શકો કે સૌ પ્રથમ બોટ એમ્બ્યુલન્સનો પ્રારંભ ગુજરાતમાં. સૌ પ્રથમ બોટ એમ્બ્યુલન્સ એમની શરૂઆત ઈસવીસન 2018 થી થઈ છે અને એ પોરબંદરથી થઈ છે. તો ગુજરાતની સૌ પ્રથમ બોટ એમ્બ્યુલન્સ સેવા છે એ ક્યારથી શરૂ થઈ છે? 2018 થી. ક્યાંથી શરૂ થઈ છે? પોરબંદરથી થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન
નટવરસિંહ એ પણ પોરબંદરના રાજવી હતા. નટવરસિંહજી જેઠવા. યાદ રાખજો, પોરબંદર ઉપર આઝાદી સમયે જેઠવા વંશ શાસન કરતો હતો અને એમના રાજવી હતા નટવરસિંહજી. હવે તમે કહેશો કે ભાઈ અમે તો એવું ભણીને આવ્યા છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ્ટન કર્નલ સી.કે. નાયડુ. બિલકુલ સાચા છે, સી.કે. નાયડુ હતા. પણ એના એક ઇતિહાસ બહુ જાણવા જેવો છે કે 1932 માં 1932 ની અંદર ભારતે પોતાની ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે પહેલી જે ટીમ કઈ ગઈ હતી એ ટીમના કેપ્ટન નટવરસિંહ હતા. અહીંથી ત્યારે કોઈ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ એવું બધું હતું નહીં, એ બધું 1935 પછી. તો 1932 માં જ્યારે ટીમ ગઈ ત્યારે નટવરસિંહજી છે રાજવીઓને કારણે એ કેપ્ટન હતા. હવે શરૂઆતની અંદર ત્યાં સ્થાનિક જે પ્રેક્ટિસ મેચો રમાડી ને પ્રેક્ટિસ મેચોમાં નટવરસિંહજીને એવું લાગ્યું કે ભાઈ હું બહુ કઈ કેપ્ટન છું પણ કઈ રમી શકું એમ નથી. હું કેપ્ટન કેવો હોવો જોઈએ, કેટલા મહાન વ્યક્તિ છે. નટવરસિંહજી એમ માન્યું કે હું રમું છું એમ ન કરતા આ જે કર્નલ સી.કે. નાયડુ છે એ બહુ સારામાં સારું રમી શકે છે, હું ખોટી જગ્યા રોકું છું. નટવરસિંહજીએ શું કર્યું છે કે જ્યારે ઓરિજિનલ ક્રિકેટ મેચ રમવાની આવી ત્યારે પ્રેક્ટિસ મેચમાંથી થોડો ધડો લઈ અને એવું નક્કી કર્યું હું જગ્યા જ ખાલી કરી દઉં છું. કોઈ સારા ખેલાડીઓ રમે તો પરફોર્મન્સ સારું રહે એટલે પોતે ચીટકી ન રહ્યા, કેપ્ટન બનાવી દીધા એમણે કર્નલ સી.કે. નાયડુને અને પોતે છે કે આખા ટીમની અંદરથી બહાર નીકળી ગયા. અધરવાઇઝ અહીંથી જ્યારે ટીમ રવાના થઈ ત્યારે એમના કેપ્ટન તરીકે નટવરસિંહજી જ હતા. તો એ રીતે નટવરસિંહજી છે એને પણ આપણે યાદ રાખવા પડે. પ્રશ્ન આવે કે ભાઈ ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌપ્રથમ કેપ્ટન કોણ? નો ડાઉટ કર્નલ સી.કે. નાયડુ જ છે. પણ આ એક રોચક કથા પણ જોડાયેલી છે. આ સમગ્ર ટૂરની અંદર એક તમને મજા આવે એવી વાત પણ છે, ફેક્ટ પણ એવી છે કે નટવરસિંહજી છે એમણે આ સમગ્ર પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડ પ્રવાસની અંદર જેટલા રન બનાવ્યા ને બેટથી એના કરતા વધારે તો એમણે ત્યાંથી કાર ખરીદી, રોલ્સ રોય કાર ખરીદી એવું કહેવાય છે. આખી સિરીઝમાં એમણે 3 રન બનાવ્યા અને બાપુ 4 રોલ્સ રોય ખરીદીને આવ્યા હતા. તો જમાવટ હતી. નટવરસિંહજી એક સરસ મજાના રાજવી હતા, પ્રજાપ્રિય હતા. એવા રાજવી છે એમની સાથે અને જેઠવાઓ છે એ પણ પોરબંદરના રાજવંશ છે એ પણ પાછી તમને માહિતી નથી મળી. એ નટવરસિંહજી જેઠવા છે એ પણ આની સાથે જોડાયેલા છે. ભારતીય ક્રિકેટ ટીમની વાતો છે એ પણ આપણને અહીંથી જોવા મળે છે. એ સિવાય અહીંયા ક્યુસી લેબ પણ આવેલી છે. જેને આપણે ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી તરીકે ઓળખીએ છીએ. જે મત્સ્ય વિભાગની સાથે જોડાયેલી છે, ફિશિંગની સાથે જોડાયેલી છે, એમની ક્વોલિટી મેન્ટેન થાય છે, એમના માટે જે લેબોરેટરી છે એ પણ અહીંયા આવેલી છે. ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી ક્યાં આવેલી છે? પોરબંદરમાં આવેલી છે. મત્સ્ય વિભાગની સાથે જોડાયેલી વસ્તુઓ છે એ પણ આપણને નોર્મલી રીતે ત્યાંથી મળી આવે છે. તો એ પણ બહુ અગત્યનું છે. એ ઉપરાંત અહીંયા એમ.એચ. વાડિયાને તમારે યાદ રાખવાના છે. ડીપમાંથી માહિતી લો ત્યારે ઘણું બધું નીકળે છે. પોરબંદર કૂદકો મારી અને પોરબંદરના 3 તાલુકા છે. 10 મિનિટમાં તમે કહો તો આ જિલ્લો હું પૂરો કરી શકું, પણ ખાસ યાદ રાખજો વાડિયા સાહેબને તમારે યાદ રાખવાના છે. એચ.એમ. વાડિયા કોણ હતા? તો કે પોરબંદરના સૌપ્રથમ નગરપાલિકા પ્રમુખ. બરાબર. એમ.એચ. વાડિયા પારસી જાતિમાંથી આવતા હતા અને સારી બાબત એ છે કે અહીંયા 30 થી 35 વ્યક્તિઓની સંખ્યા એ સમયની અંદર પારસીઓની હતી. કુલ વસ્તી 30 થી 35, ઘર નહીં 30 થી 35 કુલ. અને છતાં પણ જ્ઞાતિ જાતિથી દૂર થઈ અને પોરબંદરની પ્રજા છે એમને આપણે કેટલી સલામ કરવી પડે કે એની બહાર જઈને એમણે સૌપ્રથમ નગરપાલિકા પ્રમુખ તરીકે યોગ્ય વ્યક્તિ હતા એટલે જ્ઞાતિ જાતિના સમીકરણો તોડી અને આ વ્યક્તિ છે એમને બનાવ્યા હતા. તો એ પણ બહુ અગત્યની વસ્તુ તમે કહી શકો. તો એમ.એચ. વાડિયાને તમારે યાદ રાખવાના છે. શેખ અબ્દુલ્લા છે એમને તો આપણે યાદ રાખવા જ પડે, સીધી જ વસ્તુ છે. શેખ અબ્દુલ્લા એ વ્યક્તિ છે કે જેમની કંપની અહીંયા હતી. અને એ કંપનીનો આફ્રિકાની અંદર કેસ છે, કેસ મેળવવા માટે તો મહાત્મા ગાંધી છે આફ્રિકા ગયેલા. તો મહાત્મા ગાંધીજીને આફ્રિકા જે કેસ લડવા માટે મળેલો હતો એ શેખ અબ્દુલ્લાની પેઢી હતી અથવા તો કંપની હતી. અને એ શેખ અબ્દુલ્લા છે એ પણ મૂળ અહીંના મહેમાન આસામી હતા.
તો એ રીતે પણ પોરબંદરનું બહુ મહત્વ છે. એનાથી આગળ નીકળી જઈએ તો નરોત્તમ પલાણ ઇતિહાસકાર છે. નરોત્તમ પલાણ ઇતિહાસના ક્ષેત્રની અંદર બહુ મોટું નામ છે. એમના સંશોધનો છે એ પણ ઐતિહાસિક સંશોધનો બહુ જાણીતા છે. તો ઇતિહાસ અને સંશોધનની સાથે જોડાયેલું આ નામ બહુ જબરદસ્ત છે. મને યાદ આવે છે નથુભાઈ ગળચર. ક્યાંથી આપણે શોધીને લાવીએ છીએ. આ રેત શિલ્પની સાથે જોડાયેલું બહુ મોટું નામ છે. વિશ્વ વિખ્યાત વ્યક્તિ છે. રેતીની અંદર જુદી જુદી આકૃતિઓ કરી અને રેત શિલ્પ માટે સેન્ડની અંદર જે સ્કલ્પચર કરે છે એમને માટે બહુ મોટું નામ છે નથુભાઈ ગળચર. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર બહુ મોટું નામ છે. તો એ પણ તમારે એમને યાદ રાખવા પડે કે નથુભાઈ ગળચર છે એમનું વતન અહીંયા છે. નથુભાઈ ગળચર કઈ કલા સાથે જોડાયેલું નામ છે? તો રેત શિલ્પ છે. આવો પ્રશ્ન દીપમાંથી કોઈ જગ્યાએ ઉપરથી તમને પૂછી શકાય ખરો. એ ઉપરાંત અહીંયા રણાભાઈ સીડાને પણ કોણ નથી ઓળખતું સાહેબ? નાયર રાસ મંડળ પોરબંદર. રાણાભાઈ સીડા અને એમનું મહેર રાસ કલાવૃંદ. આ લોકોનો મણિયારો રાસ છે એ સમગ્ર વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. રાણાભાઈનું ગ્રુપ છે એ દુનિયાભરની અંદર પોતાના સ્ટેજ પ્રોગ્રામ આપે છે અને એ મેર રાસ કલાવૃંદ છે એ દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અનેક એવોર્ડ્સ એમને મળી ગયા છે અને એમના અમુક તલવાર રાસ ને એ બધા જોઈએ છીએ ત્યારે તો લોકો છે એ આખા ચકિત થઈ જાય છે કે આટલું બધું ફિનિશિંગ સાથે અને આટલી બધી ઉચ્ચ કલા સાથે આ યુવાનો જે કામ કરી રહ્યા છે. તો એ પણ પ્રખ્યાત રાણાભાઈ સીડાનું મેર કલાવૃંદ છે એ પણ પોરબંદરની સાથે સંકળાયેલું છે. દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ તો અહીંયા છે જ. દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ નવલો એ યુવાનો છે એમને અને બાળકો છે એમને ક્રિકેટના ક્ષેત્રની અંદર તાલીમ આપવા માટે અહીંયા દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ છે એમની શરૂઆત કરવામાં આવી છે. અને અહીંથી ઘણા બધા ક્રિકેટરો બહાર પણ આવે છે. એમાંથી જયદેવ પુનાટકર છે એમને જોવો છો કે આઈપીએલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી હવે એ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. એ ઉપરાંત જયેશ હિંગળાજીયા બહુ જાણીતું નામ છે સાહેબ. આગામી દિવસોમાં આના ઉપરના પ્રશ્નો પણ તમને પૂછાશે. જયેશ હિંગળાજીયા કોણ છે? આને ડુપ્લિકેટ ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. બધાની કોપી કરનારા હોય છે ને. જયેશ હિંગળાજીયા પોરબંદરના જ વતની છે. એવા વ્યક્તિ છે કે જે મહાત્મા ગાંધીની તદ્દન ડુપ્લિકેટ કોપી છે અને જુદા જુદા સ્ટેજ ઉપર એમણે આ કોપી કરી બતાવી છે. ગાંધીજી જેવી સ્ટાઇલ, ગાંધીજી જેવું બોલવું, ગાંધી જેવો ચહેરો અને એ બદલ એમનું નામ સાહેબ લિમ્કા બુક ઓફ રેકોર્ડની અંદર છે. તો વિશ્વ વિક્રમ ધરાવનાર અને સૌથી વધારે આવા કાર્યક્રમો કરનાર અને ડુપ્લિકેટ ગાંધી તરીકે બહુ જાણીતા એવા જયેશ હિંગળાજીયા છે એ પણ અહીંયા જાણીતા છે. એટલું જ નહીં સાહેબ, વ્યક્તિઓ તો ઠીક છે, પોરબંદરના ખાનપાન પણ બહુ પ્રખ્યાત છે અને એમાંથી કેમ ભૂલી શકાય સાહેબ પોરબંદરની ખાજરી. પોરબંદરની ખાજરી વર્લ્ડ ફેમસ છે. વિનિચંદ્ર નાથાલાલ શાહ એને માટેના ખૂબ જાણીતા છે. આ શાહની ખાજરી તરીકે ઓળખાય છે અને ખાજરી દુનિયાભરની અંદર નિકાસ થાય છે. તો માત્ર ખાજરી જે વિશ્વના અન્ય દેશો સુધી એક્સપોર્ટ થતી હોય એવું એક સ્થળ છે કે વિનિચંદ્ર નાથાલાલ શાહ, જેને પોરબંદરમાં શાહની ખાજરી તરીકે ઓળખવામાં આવે છે. તો એ રીતે પણ બહુ ઉપયોગી એવું પોરબંદર કહી શકો તમે. એ સિવાય અહીંયા કાટવાડા, ખંભાળા અને હનુમાનગઢ. કાટવાડા, ખંભાળા અને હનુમાનગઢ
તદ્દન પોરબંદરની નજીક આવેલા છે સોરી, અને આ ત્રણેય પ્રદેશોની અંદર કેસર કેરી થાય છે ખાસ પ્રકાર. આવી કેરી સમગ્ર ગુજરાત તો ઠીક ભારતભરની અંદર નથી થતી. નો ડાઉટ આપણે તાલાલા અને ગીરગઢડા વિસ્તાર છે કે વંથલી છે વિસ્તારને આપણે કેસર કેરી માટેનો એક મોટો ક્ષેત્ર કહીએ છીએ અને વિશ્વવિખ્યાત છે એમાં ના, પણ અહીંયા જે ઉત્પન્ન થાય છે કેરી એની 90% કેરી છે વિદેશમાં નિકાલ. કેરી માટેનું સેન્ટર કાઠવાડા, ખંભાળા, હનુમાનગઢ એની આજુબાજુ પોરબંદરની બિલકુલ નજીક આવેલા જે વિસ્તાર છે એની અંદરની 90% કેરી છે એમની વિદેશની અંદર નિકાસ થાય છે. તો એ જે સૌથી ઉચ્ચ કક્ષાની કેરી આવે સમગ્ર ભારતમાં કઈ નથી થતી, બહુ ઓછા પ્રમાણમાં થાય છે, પણ જે થાય છે એ શ્રેષ્ઠ થાય છે. એ પણ અહીંયા બહુ અગત્યનું થઈ શકે. એ સિવાય તમે એમ કહી શકો કે ઘીની શુદ્ધતા માટે ચકાસણી કરવા માટેની સૌપ્રથમ લેબોરેટરી સૌપ્રથમ પોરબંદરની અંદર સ્થાપવામાં. એનાથી આગળ પણ તમારે જો કઈ કેવું હોય તો તમે કહી શકો કે બાજુની અંદર આદિત્યાણા આવેલું છે. આદિત્યાણાની અંદર જે ચૂનો બને છે, ચોક પાવડર બને છે. આદિત્યાણામાંથી બનતો ચોક પાવડર એ સમગ્ર ભારતની અંદર ફક્ત આદિત્યાણામાં જ બને છે, બીજી અન્ય કોઈ જગ્યા ઉપર. તમને શરૂઆતમાં પણ કહેલું સમય લાગશે, પણ એવી માહિતી મળશે કે જે લગભગ તમે આ દિવસ સુધીની અંદર બહુ ઓછી જગ્યા ઉપર સાંભળી છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે ક્યાંય ન સાંભળ્યું હોય એવું કોઈ આપણો દાવો નથી, પણ બહુ ઓછું સાંભળ્યું છે મિત્રો. આદિત્યાણાની અંદરથી પોરબંદરના આદિત્યાણામાંથી મળતો ચોક પાવડર સમગ્ર ભારતની અંદર ફક્ત આદિત્યાણામાંથી જ મળે છે. અન્ય કોઈ બી જગ્યા ઉપરથી તમને આ મળી શકતો નથી. તો એ પણ એક નોંધવા જેવી બાબત છે, એ તમે કહી શકો. હવે કોઈ વિગત રહી હોય તો હા, બહુ જાણીતા એવા ચિત્રકાર નારાયણ ખેર છે, એ પણ અહીંના વતની છે. શું કામ છોડવાય? અચ્છા, જોડકામાં તમને ઘણી વખત પૂછાય છે, જેમ કે નથુભાઈ ગળતર, નારાયણભાઈ ખેર કઈ કલા સાથે જોડાયેલા વ્યક્તિ છે. એ રીતે તમારે આ બધાની યાદ રાખવું જોઈએ, કારણ કે આ બધા વર્લ્ડ ફેમસ વ્યક્તિ કીધા છે. મેં તમને કોઈ એવા આયરા વ્યક્તિઓની વાત જ નથી કીધી કે જેમની તમારે ઓછી ચર્ચા ક્યાંય થતી હોય. તો એ બધી જ વસ્તુઓ છે તમને અહીંથી મળી આવે છે. હવે લગભગ હું માનું છું ત્યાં સુધી પોરબંદર શહેર છે એમને તો આપણે પૂરેપૂરું છે એ કમ્પ્લીટલી રીતે એની અંદરથી પોરબંદર શહેરમાં આવેલી બધી વસ્તુઓ છે એમને લઈ લીધી છે. હવે થોડા ઘણાથી બહાર નીકળીએ તો તરત જ બીજું તાલુકા મથકનું છે એ રાણા. યાદ રાખજો, પોરબંદર તાલુકામાંથી બહાર નીકળો તો એટલે કુતિયાણા અને રાણાવાવ બે તાલુકા રહે, અને કુતિયાણા અને રાણાવાવ આ બંને તાલુકાનો સમાવેશ ઘેડ પંથકમાં થાય છે. વધુ માહિતી, આ બંને તાલુકાઓ છે એનો મોટો ભાગ છે શેમાં આવેલો છે? ઘેડ પંથકમાં આવેલો છે. આ ભૌગોલિક પ્રદેશ છે. ઘેડ એ શું છે તો કે દરિયા કિનારાની પાસે આવેલો એક એવો વિસ્તાર છે જેમનો ભૂમિ ભાગ છે એ શકોરા જેવો છે. મતલબ નીચેના ભાગની અંદરથી આપણા ઘરની અંદર જે કાથરોટ હોય છે, શકોર હોય છે, એના જેવું છે કે જેમની અંદર જે આવા પ્રકારનો ભૂમિ ભાગ બનતો. એને કારણે શું થાય, ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે અહીંયા પાણી છે એ ઢબઢબે છે કે એનો નિકાલ નથી. આ પંથકને ચોમાસાની અંદર જ્યારે ત્યાં પાણી ભરાય ત્યારે એક ગામથી બીજે ગામ જવા માટે મોટે ભાગે આજની તારીખે પણ ટ્રેક્ટર સિવાય બીજું કઈ વાહન કામમાં આવતું. કારણ કે રસ્તા અને આપણે જે સાઈડમાં ગટરો હોય છે ને એવું નથી હોતું. એકદમ સીધી સપાટ જમીન ને રસ્તો બધું સમતલ, પાણીનો નિકાલ કે નહીં. તો પાણી એમનો ઢબઢબે ભરાયેલું. એમાં 4, 5 કે 7 ઇંચ વરસાદ પડે એટલે ઘેડ ભરાય. લોકો એમ કે ઘેડ ભરાય. આજની તારીખે એના અંતરિયાળ ગામડાના લોકો છે ચોમાસાની ઋતુ આવે એટલે 15, 20 દિવસના ખોરાકની સામગ્રી, ઉપયોગી સામાન ને બધું એક સાથે લઈને, કારણ કે તમને ખબર છે ઘેડ ભરાશે પછી અહીંથી નીકળવું બહાર બધું એમની અંદર કાદવ કીચડ થઈ જાય. એ ખેડવાળો વિસ્તાર છે. જુનાગઢ જિલ્લાના માણાવદરથી આ શરૂ છે અને પોરબંદરના નવી બંદર સુધીનો
બંદર સુધીનો જે વિસ્તાર છે આખા વિસ્તાર છે એમને ઘેડ પંથક તરીકે ઓળખવામાં આવે છે અને કુતિયાણા અને રાણાવાવ બે તાલુકાનો પોરબંદર જિલ્લાનો મોટો ભાગ છે ઘેડ પંથકની અંદર ગણાય છે આ ઘેડ પંથક છે એમની ખાસિયત એ છે કે અહીંયા પાણી ધબધબે છે ચોમાસાની ઋતુમાં પાણી ભરાય છે અને સૌથી વધારે મગફળીના પાક માટે ખૂબ જ અગત્યનું છે क्या पाक માટે ઘેડ પંથક ખૂબ જાણીતો છે મગફળીના પાક માટે ખૂબ જાણીતો છે એમ તમે કહી શકો ઓકે વાત આવે છે રાણાવાવની તો રાણાવાવની એક બીજી બે બાબતો પણ બહુ અગત્યની છે આ રાણાવાવની અંદર આવેલી છે જાંબુવંતની ગુફા પૌરાણિક ઇતિહાસની અંદર ખાસ કરીને મહાભારત અને શ્રીમદ ભાગવતની અંદર કેવી કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એમના વિવાહ જાંબુવંતની પુત્રી જાંબુવંતીની સાથે થયેલા અને જાંબુવંતી છે એ ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટરાણીમાંથી એક છે અને શ્રી કૃષ્ણ અને જાંબુવંતીનો જે પુત્ર છે એમનું નામ સાંબ છે અને એ સાંબ છે એમણે જ પેલા ઋષિઓની મશ્કરી કરેલી એમાંથી પછી આ યાજ્ઞવલ્ક્યનો શ્રાપ મળેલો હતો એ બધી કથાઓ જોડાયેલી છે એ કથાની સાથેની જાંબુવંતની ગુફા રાણાવાવની અંદર આવી છે મહાભારત કાળની કે એ કાળની હશે એવું આપણે માની લઈએ છીએ મૂળ કથા તો કંઈક એવા પ્રકારની છે ઇન શોર્ટ તમને કહું તો કે સમાજ તો એવો છે સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ઉપર પણ ચોરીનો મારો આવ્યો હતો એમનો એક મિત્ર હતો એનું નામ હતું સત્રાજી પછી તો આ ભાઈનો સાસરો આ સત્રાજી એમની પાસે એક હતો મણી અને 8 ભાગ સોનું દરરોજ આપતો એવું કહેવાય છે કે સૂર્ય સમાન તેજસ્વી એવો મણી એમની પાસે હતો આ સત્રાજી મુલાકાત માટે ભગવાનની પાસે આવ્યો બાળિકા આગળ ભગવાને શ્રી કૃષ્ણે એવું કીધું કે આ મણી છે એ તમે લઈને ફરો એના બદલે લોક કલ્યાણના કામમાં આવે એમની અંદર સંપત્તિ મળે તો આ રોજ સોનું આપે છે તો એ મણી મને આપી સત્રાજી કે ના પાડી કૃષ્ણે કહ્યું ઓકે ઠીક છે તારી ઈચ્છાની વાત છે પણ બન્યું એવું કે થોડાક સમય પછી સત્રાજીત છે એમના ભાઈ પ્રસન્નજીતની પાસે આ મણી ગયો અને એમને એમની હત્યા થઈ ગઈ મણી ચોરાઈ ગઈ તો સત્રાજીતે આરોપ ભગવાન કૃષ્ણની ઉપર નાખી દીધો ગામડે માંગ્યું અને લોકોએ માની પણ લીધું કે નાનો હતો તે માખણની ચોરી કરતો તો મોટો થઈને મણી ચોરે એમાં અખંડ તો પહેલેથી એવા ખરા એવું છે બધા કંઈક ને કંઈક ગમે એવા મહાન વ્યક્તિ તો આરોપ ને એલિગેશન તો આવે હવે ના આવે તમે તૈયાર રહો કૃષ્ણને કહ્યું કે આમને ચોરી લીધો મારો મણી મારા ભાઈને મારી દીધો એ આરોપમાંથી મુક્ત થવા માટે ભગવાન કૃષ્ણ પાસે એક જ રસ્તો હતો ગમે ત્યાંથી એ મણીને પાછો શોધે પોતે કોઈ આરોપમાંથી મુક્ત થાય અને એ શોધખોળ કરતા ધીમે ધીમે કરતા એક સિંહના પગલા મળ્યા સિંહમાંથી એક રીંછના પગલા મળ્યા એ રીંછમાંથી પછી આ રીંછના જાંબુવંતી લઈ ગયા હતા અને આ ગુફાની અંદરથી એમને મણી મળ્યો એ મણી લેવા માટે ગયા એટલે જાંબુવંતી સાથે યુદ્ધ થયું એવી પણ કથા છે 27 દિવસ સુધી યુદ્ધ થયું બંને બાહુબલીથી લઈ ગયા અને પછી શ્રી કૃષ્ણ છે એમને જાંબુવંત છે ઓળખી ગયા આ તો ગયા જન્મની અંદરના ભગવાન રામ છે પછી બેની વચ્ચે સમાધાન થયું મણી આવ્યો અને માફી માંગી અને જાંબુવંતે પોતાની પુત્રી જાંબુવંતી છે એમના વિવાહ પણ કર્યા પછી તો મણી મળી ગયા પછી સત્રાજીત થઈ થોડોક એવો અફસોસ થયો કે મેં ખોટો આરોપ મૂકી દીધો એટલે પછી એમણે કીધું કે મણી રાખો કૃષ્ણે મણી તો ન લીધો પણ સત્રાજીતની પુત્રી છે સત્યભામા એમના વિવાહ પણ શ્રી કૃષ્ણની સાથે થયેલા છે એ બધી કથાઓ છે એવું જાણીતું છે અને એ કથાની સાથે જોડાયેલ જે જાંબુવંતની ગુફા છે એ રાણાવાવની અંદર આવેલી છે એ પૌરાણિક ગુફાઓનું મહત્વ પણ અહીંયા છે રાણાવાવ એ સિવાય હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે સફેદ સિમેન્ટ બનાવે છે એ પણ બહુ અગત્યનું છે હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે વ્હાઇટ સિમેન્ટ નું એટલે સફેદ સિમેન્ટ છે બનાવે છે નાનજી કાલિદાસે અહીંયા પણ એક સિમેન્ટ છે એમની સ્થાપના કરેલી એનું નામ છે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની એ બંને રાણાઓની અંદર આવેલી છે રાણાઓની અગત્યતા એ છે કે અહીંયા એક બહુ મોટો પાર્વતીઓ પણ થઈ ગયેલો જેનું નામ છે સીડીઓ ઓસ્માનિયો
સીદીઓ ઓસ્માણી. સીદીઓ ઓસ્માણી નામનો બારબટીયો છે, એ પણ બહુ પ્રખ્યાત હતો, એ પણ રણાવા પંથકની અંદર થઈ ગયેલો. અને જો બારબટીયાની વાત કરીએ તો મૂળ માણેક બહુ પ્રખ્યાત નામ છે, એ પણ પોરબંદર થી 11 કિલોમીટર દૂર જગ્યા ઉપર જ શહીદ થયેલા, તો એ પણ આ જિલ્લા સાથે જોડાયેલા છે. મૂળ માણેક એમની વાત સૌરાષ્ટ્રની અંદર બહુ શાંતિ લેવાય છે, બહુ હિંમતવાન વ્યક્તિ, એમની ચર્ચા જ્યારે થાય છે ત્યારે પણ પોરબંદર યાદ આવે. પોરબંદરથી 11 કિલોમીટર દૂર એમનું શહીદ સ્મારક આવેલું છે. આ સીદીઓ ઓસ્માણીઓ છે, એમનું નામ રાણાવાવની સાથે જોડાયેલું છે. તો રાણાવાવ બહુ અગત્યનું છે. જો તમને કોઈ પૂછે કે જાંબુની ગુફા છે, એમની સાથે સાથે બીજી કથાઓ જોડાયેલી છે, તો એમના વિવાહ થઈ અને ભીમ 11 અહીંયા મેળો કરે. અને જે સુદ 11 છે એમને ભીમ 11 કહેવાય, એ પછી આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો ભીમ 11 છે તે દિવસે રણાવાવની અંદર મેળો છે એમનું આયોજન થાય છે. એમની આગળ વધો એટલે સાહેબ મિયાણી નામનો વિસ્તાર આવે. મિયા, રણાવાવ, પોરબંદર, મિયાણી આ બધાની બાજુની અંદર પોરબંદર જિલ્લાની અંદર તમને બરડો ડુંગર જોવા મળશે. મિયાણી જગ્યાએ પેલા બરડોમાં આટો મારે, અહીંયા બરડો ડુંગર અભયારણ્ય આવે. બરડો અભયારણ્ય છે સિંહ માટેનું છે, એ પણ યાદ રાખો. બરડો અભયારણ્ય છે શેને માટેનું છે? સિંહ માટેનું છે. સ્થાપના ક્યારે થઈ? 1979. બરડો આવે એટલે પાછું યાદ રાખજો, ખાલી પોરબંદર નહીં, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પણ બરડા ડુંગરમાં આવે, જામનગરનો વિસ્તાર પણ બરડા ડુંગરમાં આવે, અને પોરબંદર છે એ પણ બરડા ડુંગરની અંદર આવે. તો બરડો ડુંગર છે કે આમ તો મધ્ય સૌરાષ્ટ્રથી ચાલુ થયેલી છે, ચોટીલા પાસેની જે ધાર છે એ આખી ડુંગરની, એનો જ આગળનો ભાગ છે. તમે માંડવની ટેકરીનો ભાગ રૂપે જ આ બરડાને લઈ શકો છે, દરિયાકાંઠા સુધી વિસ્તરેલો છે. એ બરડા ડુંગરનો જે ભાગ પોરબંદરમાં આવેલો છે, એમાં રાણાવાવને વટુમથક બનાવી અને સિંહ અભયારણ્ય 1979 ની અંદરથી બનાવવામાં આવ્યું છે. એટલે બરડો આવે તે તમારે યાદ નહીં રાખો, ખાલી પોરબંદર 3 જિલ્લાઓની અંદર ફેલાયેલા છે. 1979 ની અંદર બરડો અભયારણ્ય બનેલું છે અને સિંહ માટેનું અભયારણ્ય છે. આ બરડા ડુંગરની અંદર પાછા 2 તળાવ પણ આવેલા છે, ખંભાળા અને ખોદાળા. આ 2 તળાવને પાછા તમારે યાદ રાખો, ખંભાળા તળાવ અને ખોદાળા તળાવ. આ બિલકુલ પોરબંદરની બાજુમાં છે. અને આ ખંભાળા બાજુ ત્યાં મહેલ પણ આવેલો છે. ખંભાળા મહેલ ક્યાં આવેલો છે? બરડાની તળેટીની અંદર પોરબંદર પાસે. ખંભાળા તળાવ ક્યાં આવેલું છે? ખોદાળા તળાવ ક્યાં આવેલું છે? તો એ પણ બરડા ડુંગરમાં આવેલું છે, પોરબંદરની નજીક જ આવેલું છે. એ પાછો એક વિભાગ છે ત્યાંથી ખુલી જાય, તો એ માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે. રણાવા તાલુકાની અંદર જ બાજુની અંદર આવેલું છે ધરમપુર. રણાવા આવ્યું તો એની બાજુની અંદર ધરમપુર આવેલું છે. અને ધરમપુરની અંદર પણ જો અભયારણ્ય આવે તો ત્યાં કામધેનુ ગાય અભયારણ્ય આવેલું છે. ગુજરાતનું એકમાત્ર ગાય અભયારણ્ય છે કામધેનુ ગાય અભયારણ્ય, જેની સ્થાપના 2016 માં થઈ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં થઈ. અને ગીર ગાયની જાતિઓ છે એમને વધુને વધુ આગળ લઈ જવી જોઈએ, એને માટે ઓટોવિયસ લિમ્સે નામનો એક વ્યક્તિ હતો બ્રાઝિલનો. ઓટોવિયસ લિમ્સે, બ્રાઝિલ, એમના સૂચન મુજબ આ ગાય અભયારણ્ય છે એની સ્થાપના કરવામાં આવી છે. ધરમપુર પોરબંદર ખાતેનું છે ગાય અભયારણ્ય, ગુજરાતનું એકમાત્ર. ઓટોવિયસ લિમ્સે જે બ્રાઝિલના વતની હતા, એમના આઈડિયા પ્રમાણે અથવા એમના સૂચન પ્રમાણે કામધેનુ ગાય અભયારણ્ય 2016 માં આનંદીબેન પટેલના સમયમાં ધરમપુર, રાણાવાવ તાલુકો, જિલ્લો પોરબંદરની અંદર એ શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખજો. કામધેનુ ગાય અભયારણ્ય એટલે પોરબંદર, ધરમપુર. પણ કામધેનુ યુનિવર્સિટી એટલે ગાંધીનગર. એક સરખા ભળતા નામનો બહુ ધ્યાન રાખવાનું તમારે. કામધેનુ યુનિવર્સિટી એનું વડું મતલબ ક્યાં આવેલું? કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલું છે, એટલે એ નામ થાય ધ્યાન રાખો. આવો સાહેબ મિયાણી.
આ જિલ્લાની અંદર એક અગત્યનું સ્થળ આવેલું છે મિયાણી, અને ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જેને આપણે હર્ષદ માતા કહીએ છીએ. આ મિયાણી છે ત્યાં હરસિદ્ધિ એટલે કે હર્ષદ માતાનું મંદિર આવેલું છે. પ્રખ્યાત મંદિર છે, બિલકુલ સમુદ્રના કાંઠા ઉપર છે. એક સમયનું આ દીપતું બંદર હતું મિયાણી. આજે બંદરની રીતે તેની ખાસ ઉપયોગિતા નથી, પણ માતાજીનું મંદિર છે એટલા માટે અહીંયા શેઠ ઝઘડુ શાહ સૌદાગર એમની વાર્તાઓ કે કથાઓ છે એ જોડાયેલી છે. કે મોટે ભાગે એવું હતું કે હરસિદ્ધિ માતા છે ડુંગરની ઉપર બેઠેલા હતા, હવે જમીન ઉપર નીચે બેઠા છે પણ ઉપર હતા, અને ત્યાંથી પસાર થતા કોઈ પણ વાહનો છે એ બધા વાહનો છે કે પેલા માતાજીની પૂજા અર્ચન કરી અને પછી ધજા ચડાવીને પછી કામ કરતા હતા. કે શેઠ ઝઘડુ શાહ છે એમણે એવું કહ્યું વળી કે એવું કઈ નથી હોતું, બધી અંધશ્રદ્ધા છે કહીને એમણે એક વખત એવું ન કહ્યું, અને અંતે પછી સમુદ્રની અંદર ત્યાં એમના બધા જ જહાજો છે એ બધા અદ્રશ્ય થઈ ગયા. પછી ઝઘડુ શાહ છે શરણે આવ્યો અને માતાજીની પાસે જઈને એમણે ક્ષમા યાચના કરી, અને પછી એમના બધા જ એ જહાજો છે પાછા આવી ગયા. અને બધી કથા છે પછી માતાજીએ એમને સૂચન કર્યું કે ઝઘડુ શાહે એમને વિનંતી કરી કે માતાજી નીચે બિરાજો. એટલે પછી નીચે માતાજીનું જે હાલનું મંદિર છે નીચે આપણને જોવા મળે છે. અને આજે પણ ત્યાં સવારમાં આવેલું મંદિર ખુલે ત્યારે સાકળના કડા ખુલે પછી જ અંદરથી કડા પકડ્યા પછી જે મંદિર ખોલવાનો એવો રિવાજ છે કે એની રીતે અવાજ આવે છે. આ મંદિરને કોઈ અંદરથી ખોલતું નથી, માતાજી સૂચન કરે છે કે આ ખોલો તો એ કડા પકડે. એના દર્શન કરવા માટે વહેલી સવારે અહીંયા હર્ષદ માતાના મંદિરે હજારોની ભીડ દર વખતે એકઠી થાય છે. તમે પણ ત્યાં જઈ લો. આ બધા આસ્થાના અને માન્યતાના વિષયો છે. એમાં મારા તરફથી આ વસ્તુ સાચી છે એમ પણ કહેતો નથી, ખોટી છે એમ પણ કહેતો નથી. જે માને છે એ સાચી છે, જે ન માને અને આધાર માટે તો આધાર ગમે ત્યાંથી મેળવી લેવો જોઈએ. આપણે તટસ્થ વચ્ચેના ભાગમાં છીએ એવી જગ્યા ઉપર કે ઇધર ભી નહીં ઉધર ભી નહીં. જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કોઈનો હોય કે હું તો પુરાવો માનતો નથી, આવું કરી છે પુરાવા મળે છે. બાજુમાં કોઈલો ડુંગર છે, બહુ ઓછું જાણીતું નામ છે, આ પણ ધ્યાન રાખજો. બરડો ડુંગર બરાબર છે, પણ કોઈલો ડુંગર ક્યાં આવેલો છે? કોઈલો ડુંગર છે પોરબંદર જિલ્લામાં. બરડાની વાત કરીએ તો બરડો ડુંગર છે એમનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા છે. એના પછી બીજું અગત્યનું શિખર હોય તો એ વેણુ છે. તો બરડા ડુંગરની અંદર આભપરા અને વેણુ એ બે બહુ અગત્યના છે અને બહુ નજીકના છે. આ 643 મીટર ઊંચું છે અને આ 630 મીટર ઊંચું છે. તો બરડા ડુંગરની અંદર આભપરા અને વેણુ આવેલા છે. આ બે પણ અલગ અલગ રીતે પરીક્ષાની અંદર જુદી જુદી જગ્યાઓ ઉપર કેટલી વખત પૂછાઈ ચૂક્યા છે. પછી બાજુની અંદર એક ગામ આવેલું છે વિસાવાડા, પોરબંદરની નજીક આવેલું વિસાવાડા, એને પણ તમારે યાદ રાખવાનું છે. આ વિસાવાડા છે એની અંદર વિંઝાટ ભગત દ્વારકા જેવું જ મંદિર બનાવ્યું છે. દ્વારકાધીશનું મંદિર જે દ્વારકા ખાતે આવેલું છે એના જેવું જ અદ્દલ મંદિર નમૂના રૂપ છે બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે વિંઝાટ ભગત છે એમણે બનાવ્યું છે. એમના પછી વધારે અગત્યનો કોન્સેપ્ટ હોય તો એ છે માધવપુર. આ જિલ્લાની અંદરથી ઘણી બધી માહિતી નીકળે છે. પોરબંદર ઘણા લોકો કહે છે બહુ ટૂંકો જિલ્લો છે, પાટણ પૂરો છે, ખરો હોય તો થઈ જાય, પણ માધવપુર અગત્યનું સ્થળ છે. ભગવાનના બીજા વિવાહ પોરબંદર જિલ્લાની અંદર થયા છે, શ્રી કૃષ્ણ અને રૂકમણી. તો એનું નામ રૂકમિણી હતું, એટલે સાચી જોડણી આ છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ અહીંયા થયા હતા એવું માનવામાં આવે છે. અને એ પણ શ્રીમદ ભાગવત અને મહાભારતની કથાઓ પ્રમાણે જોઈએ તો શ્રી કૃષ્ણ છે એ દ્વારિકાની અંદર હતા, રૂકમણી છે એ ભીષ્મક કન્યા છે. ખાસ ધ્યાન રાખજો, એના પિતાનું નામ ભીષ્મક, એનું વતન વિદર્ભ હતું.
આજે વિદર્ભ તરીકે ઓળખાતો જે પ્રદેશ છે એ આપણે નાગપુર પાસેનો પઠારી ક્ષેત્ર મહારાષ્ટ્રનો કહીએ છીએ, પણ હકીકતમાં એ સમયનું વિદર્ભ એટલે હાલનું અરુણાચલ. યાદ રાખજો, રૂકમણી છે કે અરુણાચલ પ્રદેશના હતા, નાગપુરના હતા. તો ભીષ્મક કન્યા છે, એમને ભીષ્મકને એક દીકરી અને 4 ભાઈઓ હતા. રૂકમરથ, રૂકમણીઓ અને રૂકમણી એવા ઘણા બધા હતા. તેમાંથી સૌથી મોટો હતો એ રૂકમણીઓ. એ ભાઈ રૂકમણીઓ છે, એમને એક મિત્ર હતા. એ મિત્રનું નામ હતું શિશુપાલ. શિશુપાલ છે એ ચેતી નરેશ દમઘોષનો દીકરો. આ ચેતી રાજ્યનો એ દમઘોષનો દીકરો હતો શિશુપાલ. શિશુપાલ અને રૂકમણીનો ભાઈ રૂકમણી, એ બંને સારા મિત્રો હતા અને આ બહુ શક્તિશાળી અને બહુ શક્તિશાળી માણસ હતો. સ્વાભાવિક છે કે બંને મિત્રો હોવાને કારણે એમણે વચન આપી દીધેલું કે ભાઈ તારી સાથે મારા બેન છે એમનો વિવાહ કરીશ, કારણ કે રાજ પરિવારમાં ગમે તે પરણાવવાનું હોય તો એમણે એ રીતે વચન આપી દીધેલું. પણ ક્યાંકથી શ્રુત્વા ગુણામ, ગુણ સાંભળી અને પછી કથા એવી છે કે રૂકમણી છે એમના સુધી દ્વારકાના રાજા એવા ભગવાન કૃષ્ણ છે એમના ગુણ ત્યાં સુધી પહોંચેલા, એમની લીલાઓ ત્યાં સુધી પહોંચેલી અને મનથી એમણે નક્કી કરી લીધું મારે વિવાહ આમની સાથે કરવાનો છે. શિશુપાલની સાથે વિવાહ નક્કી થઈ ગયા અને કંકોત્રીઓ છપાડી ત્યારે પછી આ રૂકમણી છે એને વિચાર્યો કે ભાઈ એવું તો નથી, મનથી મારે વિવાહ કૃષ્ણ સાથે કરવા, આ શિશુપાલ તો મને ગમતો નથી, ભાઈએ નક્કી કરી દીધું છે. એટલે પછી એમણે એક વ્યક્તિ છે એમને મોકલ્યો ભગવાન કૃષ્ણની પાસે, અને એ જે વ્યક્તિ છે એનું નામ હતું સુદાસ, સુદેવ. સુદેવ નામના બ્રાહ્મણ છે, એમને મોકલ્યા પત્ર લઈને, અને પત્ર દ્વારકાધીશને મોકલવામાં આવ્યો. આમ તમે કહી શકો કે દુનિયાનો પહેલો વહેલો છે લવ લેટર કોઈ લખ્યો હોય તો રૂકમણીએ લખ્યું. 7 શ્લોકની અંદર આ પત્ર છે. શ્રીમદ ભાગવતની અંદર પણ આ છે, 7 શ્લોકમાં પત્ર છે. પણ મિત્રો પત્રની ઊંચાઈ એટલી બધી છે જબરદસ્ત કે આજની તારીખે પણ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાધીશના મંદિરની અંદર રોજ આ પત્ર છે એમને વાંચવામાં આવે છે. એટલી એમની ઊંચાઈ છે, એટલી જબરદસ્ત એમની અંદર આ પ્રશંસા છે. અને શુક્લા ગુણામથી શરૂ થતો આ પત્ર છે કે બહુ ભવ્ય છે, આપણી સંસ્કૃતિની ઝલક છે. ઇન શોર્ટ કહીએ તો ભગવાન કૃષ્ણ છે એમને પછી આ રૂકમણી છે એમના પ્રત્યેની જે લાગણીઓ છે એમને જોવા મળી, અને પછી અંતે છે એક જ રાત્રિની અંદર ત્યાં ગયા અને શિશુપાલની જાન આ બાજુ છે ઢબુકતી હતી ને ત્યાં તો વચ્ચેથી જ ભગવાન કૃષ્ણ છે એમનું અપહરણ કરી અને લાવ્યા. અપહરણ કરીને લઈ ગયા અને રૂકમણી હરણની ઘટના કહેવાય છે. આવ્યા એ માધવપુર પાસે, અહીંયા એમના વિવાહ થયા છે. રસ્તામાં નો ડાઉટ રૂકમણીના ભાઈ છે એમને ખબર પડી કે શિશુપાલને ખબર પડી કે બધા પછી યુદ્ધ કરવા માટે આવ્યા, બધાની સાથે યુદ્ધો થયા છે. અને યુદ્ધની અંદર જ્યાં સુધી મારી બેનને પાછી નહીં લાવું ત્યાં સુધી હું પાછો વતનમાં નહીં આવું એવું કહેલું. એટલે રૂકમણીનો ભાઈ છે એમણે ભોજટક નામનું ગામ છે એ પણ વસાવેલું. એવી બધી કથાઓ પણ ઘણી બધી આપણી જાણીતી છે. ભોજટક ગામ એમણે અલગ વસે ઘરે નહોતો, એનું મંડન કરી મુક્ત કરી દીધો. પરંતુ આ વંશમાં આગળ જતા બધા અંદર પાછા સંબંધો આગળ વધ્યા છે. પણ આ કથાની સાથે જોડાયેલી વસ્તુ છે માધવપુરની અંદર આવી અને વિવાહ કૃષ્ણ અને રૂકમણીના થયેલા. આ વિવાહને માનમાં એટલે કાયદેસર ભગવાનના લગ્ન લખાય છે, મંડપ સ્થાપન થાય છે, ફટાણા કહેવાય છે, આ બધી વસ્તુઓ અહીંયા થાય છે. આને માધવપુરનો મેળો કહેવાય છે. માધવપુરનો મેળો ભેડના મેળા તરીકે યોજાય છે ચૈત્ર સુદ 9મી થી માંડી પૂર્ણિમા. ચૈત્ર સુદ 9 થી માંડીને ચૈત્ર સુદ પૂર્ણિમા સુધી આ યોજાય છે. ખાસ કરીને છેલ્લા દિવસે એમનો મોટી જવાબ હોય છે. ચૈત્ર સુદ 9 માં ખબર ન પડતી હોય તો દિવસે રામનવમી હોય. યાદ, ચૈત્ર સુદ 9મી એટલે રામનવમી, ચૈત્ર સુદ 13 એટલે મહાવીર જયંતી અને ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી. તો ત્રણ ઉત્સવમાં આવી છે. આવા પ્રશ્નો પણ ઘણી વખત આવે. એક વખત પ્રશ્ન આવ્યો તો અખાત્રીજ એટલે કઈ ત્રીજ? તો આ અખાત્રીજ એટલે શું? વિશાખ સુદ ત્રીજની ખબર તો હોવી જોઈએ ને કમસે કમ. તેમ ચૈત્ર સુદ 9 એટલે જ રામનવમી, ચૈત્ર સુદ 13 એટલે જ મહાવીર જયંતી, ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે એ આપણા હનુમાનજી છે એમની જયંતી છે. તો એ છે આ જે મેળો છે એમની કેટલીક બીજી બાબતો જોઈએ છે. 2018 થી એમને એક ભારત શ્રેષ્ઠ ભારતની સાથે જોડવામાં કેન્દ્ર સરકારનો જે સાંસ્કૃતિક વિભાગ છે એના દ્વારા
એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ 2018 થી આ મેળાને જોડવામાં આવ્યો છે. મતલબ પૂર્વ પશ્ચિમ એકતા માટેનો મેળો છે. ગુજરાત પશ્ચિમ ભાગની અંદર અને પૂર્વ ભાગની અંદર અરુણાચલ પ્રદેશ, જે આપણે કહીએ છીએ પૂર્વોત્તર એટલે કે ઈસ્ટની અંદરના અને ખાસ કરીને તો નોર્થ ઈસ્ટના જે સેવન સિસ્ટર કહીએ છીએ બધાના મુખ્યમંત્રી અને રાજ્યપાલોને આ મેળાની અંદર નિમંત્રણ આપવામાં આવે, જેથી કરીને આપણી સાંસ્કૃતિક ઓળખ છે એકબીજાની છે એ એકબીજાની સાથે મળે. એ જમાનામાં પણ કૃષ્ણ આ બાજુના, રૂકમણી એ બાજુના, આજે પણ ભારતના એક ભારત શ્રેષ્ઠ ભારત એ કન્સેપ્ટ હેઠળ તમામ મુખ્યમંત્રીઓને ગુજરાતની અંદર આ મેળાની અંદર નિમંત્રણ આપવામાં આવેલું. લગાતાર આપવાનો પ્રયત્ન થાય પણ છે, એ ચાલુ જ રહેશે. પણ તકલીફ એ છે કે વચ્ચે બધું કોરોના કારણે થોડીક તકલીફ પડી ગઈ. એટલે આ મેળાની અંદર ભગવાન છે એમને 21 તોપની સલામી આપવામાં આવે. જેને આપણે ગાર્ડ ઓફ ઓનર કહીએ છીએ. ગાર્ડ ઓફ ઓનર ભગવાનને આપવામાં આવે છે 21 તોપની સલામી. એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે 2018 થી અહીંયા તમામ નોર્થ ઈસ્ટના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો જે છે રાજ્યના, એમને આ મેળાની અંદર મુલાકાત આપવામાં આવે છે. તો એ રીતે રાજકીય રીતે પણ આ બહુ અગત્યનો ભાગ છે એ બની ગયો છે. તો એ બહુ અગત્યનું છે. માધવપુરનો મેળો છે ને ઘેરનો મેળો કહેવાય છે અને ઉપરાંત માધવપુરની અંદરથી રેતીમાં દટાયેલું સૂર્ય મંદિર મળેલું છે. લોકો રેતીમાં દટાયેલું સૂર્ય મંદિર ક્યાંથી મળી આવ્યું છે? એ પણ માધવપુરની અંદરથી મળી આવ્યું છે. એ રીતે પણ નવો પ્રશ્ન એમાંથી તમને મળી શકે. આગળ વધો તો સાહેબ અમીરપુર ડેમ છે, એમને તમારે ખાસ યાદ રાખવાનો છે. અમીરપુર ઓઝત નદી ઉપર બાંધવામાં આવેલો આ પાળો છે. ઓઝત નદી ઉપરનો આ પાળો છે એ સમગ્ર એશિયા ખંડનો સૌથી મોટો કાચો બંધ છે. માટીના પાળાથી બાંધવામાં આવેલો અમીરપુર ડેમ છે સમગ્ર એશિયા ખંડનો સૌથી મોટો એ કાચો બંધ છે એમ તમે કહી શકો, પાળો છે. તો એ અમીરપુર ડેમ છે. અમીર નહીં પણ અમીરપુર ડેમ છે એ ઓઝત નદી ઉપર આવેલો છે. એ ઉપરાંત ઓઝત અને ઉબેડ એ અગત્યની નદીઓ છે. અને ઓઝત ઉબેડ આ બધી છે એ ભાદર નદીની ઉપનદી છે. ઉપનદીનો મતલબ થાય છે આ નદી આગળ જતા ભાદરની અંદર વળી જાય છે. એ ઉપરાંત આ જિલ્લાની અંદર એક મીણસર છે એ પણ અગત્યની નદી આવેલી છે. અને સૌથી છેલ્લે માહિતી લઈ લઈએ. પોરબંદર થી 45 કિલોમીટર દૂર આવેલું એક મોછા ગામ છે. ઓછા કે મોછા ઓછા એ મોછા ગામ છે ગુજરાતનું સૌપ્રથમ બાયો વિલેજ છે. સીધો પ્રશ્ન. ગુજરાતનું સૌપ્રથમ બાયો વિલેજ કયું? મોછા ગામ પોરબંદર. મોછા ગોરાક તરીકે એમને ઓળખવામાં આવે છે. પોરબંદર થી જસ્ટ 45 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે. તો આટલી વિગતો છે કે તમને પોરબંદર જિલ્લાની અંદરથી મળે છે. તો એક નાનકડો એવો ગણી શકાય પણ છતાંય ઘણી બધી માહિતીઓ પોરબંદરની અંદરથી નીકળે છે. તો પોરબંદર જિલ્લાને જે રીતે આપણે અક્ષરશ એક પણ વસ્તુને છોડ્યા વગર એમની તમામ પૃષ્ઠભૂમિઓને ચેક કરી એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓ છે એમને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. અમારી સાથે જોડાયેલા રહેશો. ફરીથી એ જ વાત, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નવા સબસ્ક્રાઇબરો માટે તમે રેકમેન્ડેશન પણ તમારા મિત્રો સુધી પહોંચાડજો. તમારા તમામ ગ્રુપ જે હોય, ઇન્સ્ટા ગ્રુપ હોય કે વોટ્સએપ ગ્રુપ હોય, એની અંદર અમારી માહિતી પહોંચાડી અને સાથ અને સહકાર આપજો. ફરી પાછા મળીશું. થેન્ક યુ.